હર હર મહાદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આ ફાડો આવ્યો વાલો મોજમાં, આવ્યો મોજમાં આવ્યો. હવે આખું પ્રશ્ન પેપર લઉં છું અને સાઈડમાં તમારે સોલ્યુશન કરતું જવાનું. કેટલા માર્ક આવે છે આજ એવું જ સમજવાનું. છેલ્લે કોમેન્ટમાં કરજો સાહેબ 120 માંથી મારે 100, 90, 80, 110. અરે કોઈક તો ઘણા એવો ફેકોલોજી હશે, એ તો એમ જ કહેશે સાહેબ 120 માંથી 120 આવી ગયા. ચિંતા ન કરતા. હવે પહેલા દર વખતે આપણે બૌદ્ધિક ક્ષમતા લેવી છે, તો ગણિત ફોગી જાય તો ટાઢા પડી જાય, ઉતરી ગયેલી કઢી પી ગયા હોય એવું મોટું થઈ જાય છે. ઓકે, હવે જો ગણિતમાં હરખાઈને ફૂલ ફોકસ દેજે મારા વાલા. તો કે 4y ગુણ્યા 3y નો ગુણાકાર કરવામાં આવે તો પરિણામ શું મળે? જો આજના પેપરમાં મેં ગણિત હાવ બેઝિક લીધું છે. ઓકે, કદાચ જો ધીરે ધીરે લેવલ ટફ થતું જશે એટલે આજનું ગણિત તો આવડવું જ પડે. હાલ ગાઈને ગા જલ્દી કોમેન્ટ કર, ન હોય તો વિડીયો કડીક સ્ટોપ કરીને કોમેન્ટ કર મારા વાલા. હાલ જલ્દી કર. શાબાશ. હાલ હવે જો હું કરું છું 4y ગુણ્યા 3y. રેડી સાહેબ? યાદ રાખજો, હવે આ જે પદ છે એને ચલ કહેવાય અને આ છે ચલનો સહગુણક. આ ચલનો શું છે? સહગુણક. તો આવો ગુણાકાર જ્યારે પણ પૂછાય ત્યારે પહેલા ચલના સહગુણકનો ગુણાકાર 4 તેરી 12. હાલો આ ઓપ્શન નીકળી ગયો. હાલો આ નીકળી ગયો. 4 12 વાળા બે ઓપ્શન છે. હવે શું કરવાનું ખબર છે? હાલતાને શીખવાડો. ભારત માતા કી જય કરો, ઓપ્શન બી. અલ્યા વાલા એ રીતે નથી કરવાનું, પરફેક્ટ જવાબ લઈ લેવાનો છે આપણે. હાલો 12 આવી ગયા. હવે y ગુણ્યા જો હું y કરું તો y નો વર્ગ. હાલો કોને કોમેન્ટ હતી? જવાબ સાચો? એ ભાઈ જાગજે જાડિયા. ઓકે, હાલો આ પહેલો. હવે બીજો દાખલો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. હાલો, શંકુના પાયાનો આકાર કેવો હોય છે? ઓહો, જલ્દી કોમેન્ટ કરો, જલ્દી લાઈવ ચેટમાં આવી જાઓ મારા વાલા. શેર કર. શંકુ હોય એ સાહેબ, શંકુ એટલે ઊંધો આઈસ્ક્રીમ કરી નાખવાનો. આ શંકુ. હવે આ શંકુનો જે પાયો છે એનો આકાર કેવો હોય સાહેબ? ત્રિકોણ. પાયો કે છે પાયાના આકાર તમને ત્રિકોણ દેખાય છે? ના. તો સાહેબ ચોરસ? ના. સાહેબ વર્તુળ? હા સાહેબ વર્તુળ જેવો લાગે છે પણ ઘડીક ખમી જાવ તો. લંબચોરસ નથી એટલે વર્તુળ. ઓપ્શન નંબર સી. આવા પ્રશ્નો કોઈ બેઝિક તું વિચારશે, એટલો બધો ટેન્શનમાં નહીં લેવાનું યાર. હાલ હવે આગળનો પ્રશ્ન. નીચેના વસ્તુ ગણિત છે અને ગણિત તો તને ન આવડે જ બોલજે, સમજાવવાની ગેરંટી આપું છું મારા વાલા. હવે નીચેનામાંથી કોના વિકર્ણોના માપ સમાન હોય છે? એ ભાઈ એ બુધેશ પેલા એ ધ્યાન દે, વિકર્ણો કોને કહેવાય? નકરી લાઈવ ચેટમાં હાય ક્યાં ના છો, IPL ચાલુ, એવું બધું પછી કરજે ને યાર. પેલા ભણવાનું છે. આ થોડાક જ દિવસ આજ. ઓકે, આ 4 તારીખે તો પરીક્ષા છે અને આ પેપર સોલ્યુશન કરતો રહે ને જોડાઈ જા ને જ્ઞાન સાધનામાં હાહાકાર મચવાવી દે. હા, સફળતા પરિણામમાં એકવાર PDF-માં ખુલશે તારું નામ. નીચેનામાંથી કોના વિકર્ણોના માપ સમાન હોય? સાહેબ વિકર્ણો એટલે કોને કહેવાય? જો આ પેલા ચોરસ છે, આ વિકર્ણો કહેવાય. કોના વિકર્ણોના માપ સમાન હોય છે? પેલી આકૃતિ સમાંતર બાજુ, અને હું જે બોલું ને એ તને ધ્યાન દેજે. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની સામેની બાજુ સમાંતર હોય. તો આ આકૃતિ છે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. એના વિકર્ણો જો સમાન છે? ના સાહેબ, આ થોડોક નાનો છે ને આ પહોળો છે, નથી સમાન. હાલો બીજું છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ એટલે જે ચતુષ્કોણની સામેની બાજુની એક જ જોડ સમાંતર હોય. સમાંતર એટલે આ સમાંતર બંને ગમે એટલે આગળ જે સ્પર્શ કરશે નહીં. આના વિકર્ણો જો ના સાહેબ સમાન લાગતા નથી. આમાં તો સમાન છે પણ થોડુંક આપણે આમ ખેંચી લેવી. ઓકે, તો સમાન નથી.
સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ એટલે જેની ચારેય બાજુ સમાન છે, સમબાજુ એટલે ચારેય બાજુ સમાન છે પરંતુ ચાર ખૂણા સમાન નથી. ઓકે, તો આનાય સમાન નથી. તો છેલ્લું છે ચોરસ. ચોરસના વિકર્ણો જોશો તો કેવા છે? સમાન. તો નીચેનામાંથી કોના વિકર્ણો સમાન છે? તો ચોરસના વિકર્ણો સમાન છે. યાદ રાખજો, ભૂલાવું પડે જ નહીં. अरे जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हाल 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 लागी जा जल्दी. ए माइनस बी माथी ए माइनस बाद करवा माइनस ए बाद करवामां आवे तो शुं मळे? साहेब हालो ए माइनस बी माथी बाद करवानुं के छे. आ समीकरण छे एमांथी हुं बाद करवानुं छे तो के माइनस ए बाद करो तो तमने शू मळशे? हालो साहेब ए एम ने एम. ओके, माइनस बी माइनस माइनस प्लस तो ए प्लस ए. ओके, अने हवे हालो ए ने 2a वत्ता बी शू मळ्युं आपणने? 2a वत्ता बी. ऑप्शन नंबर सी. हालो आगळनो -1 ની 10 ઘાતની કિંમત કેટલી થાય? -1 હોય અને એની 10 ઘાતની કિંમત. જલ્દી કોમેન્ટ કરો. એક યાદ રાખવું હોય તો રાખી લેજો, જેની ઘાત બેકી સંખ્યામાં હોય તો એનો જવાબ પ્લસમાં જ આવે, પ્લસમાં જ આવે, પ્લસમાં જ આવે, પ્લસમાં જ આવે. જેની ઘાત એ ભાઈ આયા ઘાત બેકી સંખ્યામાં છે તો એનો જવાબ પ્લસમાં જ આવશે. સાહેબ પેન લ્યો લઈ લીધી. ओके, हालो भाई हवे 1 ની 10 घात साहेब 1 गुणिया 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 1 1 2 3 4 5 6 7 8 9 10 एक 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 जवाब હું આવ્યો? 1. 1 ની 1000 ઘાત હોય તો જવાબ 1 જ આવે વાલા. યાદ રાખ હો. 1 1 1. હાલો તો +1 આવશે ને જો ઘાત અહીંયા એકી સંખ્યામાં હોય યાદ રાખજો ખાસ. ઘાત જો એકી સંખ્યામાં હોય તો -1 આવશે. ઘાત બેકી સંખ્યામાં હોય તો +1. હાલો આગળનો પ્રશ્ન. ત્રિકોણના બે ખૂણાઓના માપ 60 60 હોય તો ત્રીજો ખૂણો કેટલા અંશનો થાય વાલા? હવે તમને એટલી તો ખબર છે ને, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180 થાય રે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180 થાય છે. એક ખૂણો 60 નો છે, બીજો 60 નો, ત્રીજો કેટલાનો? બોલ બોલ, આટલું ઈઝી છે જલ્દી. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 100 હાલો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 છે. એક ખૂણાનું માપ 60 છે, બીજા ખૂણાનું માપ 60 છે. તો સાહેબ 60 ને 60 120. તો 120 180 માંથી કાઢી લો, ત્રીજા ખૂણાનું માપ કેટલું હશે? 60 અંશ. હાલો આગળનું 400 નું વર્ગમૂળ કેટલું થાય? ઓહો, વર્ગ આયા નથી અને ભૂકા કાઢ્યા નથી. થઈ જા તૈયાર. અલા મનમાં મુંજાઈને હારે શું જાસ ભલામણા. જીવતર મળ્યું છે થોડું, કંઈક કરી બતાવ. ઓ જવાની જવાની નહીં जिसकी कोई कहानी नहीं. ओ जवानी जवानी नहीं जिसकी कोई कहानी नहीं. ओ जवानी जवानी नहीं जिसकी कहानी नहीं, जिसको दुनिया दीवानी नहीं. यार दुनिया तारी दीवानी થાવી પડે એવું કરીને બતાવને મારા વાલા. લાગી જા હવે, ભરોસો રાખ. બધાય દિવસ સમાન હોતા નથી, યાદ રાખજે. ઓકે, બધાય દિવસ સમાન હોતા નથી. એટલે આજથી જ લાગી જા. અને હજી સાહેબ સમય છે અને હવે 10 કલાકનું રીડિંગ કરવાનું છે. હવે થોડાક દિવસ તમે તમારી જાતને આમ જાલમાં મોહ માયાનો ત્યાગ કરી દો. પેપર ઉપર સોલ્યુશન કરો અને મેરિટમાં જ્યારે નામ આવે ત્યારે કહેજો, જો ખટાણા સાહેબ મુશ્किल था પણ નામુમकिन नहीं था, मैंने कर दिखाया.
હા તો હાવ તું ભારતનો વીર છું યાર. ખૂણામ શું બેન મુંજાઈ જાસ. યુદ્ધ કર, वो था. जय भगवान माताजी ने, जय अल्लाह, ईश्वर ने मानतो હોય પ્રાર્થના કર, હે ઈશ્વર થોડાક દે મને તાકાત દે, જનૂન દે, મારા ઊંઘ આરામ નથી જોતો, મને હિંમત આપ જેથી જ્ઞાન સાધનાની પરીક્ષા આરામથી ક્રેક કરી નાખું. ખબર પડી ને? હાલ તો હાલ દે જવાબ. હાલ 400 નું વર્ગમૂળ સાહેબ 20 નો વર્ગ છે 400, તો 400 નું વર્ગમૂળ કેટલું થશે? 20 થશે. કેટલું થશે? 20. હાલો આગળનો પ્રશ્ન. જો x - 30 હોય તો x ની કેમ? ઓહો સાહેબ x - 10 બરાબર 30 હોય તો x ની કિંમત ગોતો. આ -10 છે ભલામણા, આ સાઈડ આવે તો 1 જ મિનિટ, પેન ઉડી ગઈ આપણી. હાલો -10 છે અને જો આ સાઈડ આવે તો +10 થઈ જાય અને x બરાબર 30 ચેલી. જો બોલે સોનિયા સત્રિયકાર. હાલો ઓકે. હવે ત્યાર પછીનો સાહેબ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા શોધો. ઓહો હો હો, જલ્દી 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 લાઈવ ચેટમાં કોમેન્ટ કરો મારા વાલા. અને ઓલી પીડીએફ તો મોકલી મેં 1760 પેજની, ખબર છે ને? હવે પીડીએફ માંથી ઘણા વિદ્યાર્થીઓ એમ થતું વાંચી લો સાહેબ, મોકલો ને પ્લીઝ, જલ્દી મોકલો ને સાહેબ, પ્લીઝ જલ્દી મોકલો. લે મોકલી, લે વાંચ. અને સામાજિકની 1760 વિકલ્પો જો થઈ ગયા 1760 વિકલ્પો, ક્યાંય ભૂલ ન પડે, 15 માંથી 15 લાવતા કોઈ અટકાવે તો હું બેઠો છું. અને વિજ્ઞાનના કંઈક 700 વિકલ્પો મેં આઈએમપી કાઢેલા છે, ગણિતના વિકલ્પો કાઢેલા છે. હવે ઈ સ્ટાઇલ બહાર કે એમાંથી કોઈ 12નો વિકલ્પ હોય ને તો કહેજો વિદ્યાર્થી મિત્રો. તમામે તમામ મોસ્ટ આઈએમપી વિકલ્પો જ આપેલા છે અને અમુક તો બધા લાગઠ વિકલ્પો ને આમાં એટલું બધું કોઈ એમ કે આ જ વિકલ્પ પૂછાશે વાત આવ ખોટી જ. આવો પૂછાઈ શકે કારણ કે આટલા વિકલ્પો કોઈ ભવિષ્યવાણી કેમ કરીએ કે આ જ વિકલ્પો હોય? એટલે આઈએમપી માંગવાનું બંધ કરો. તમે વીર છો, તમે કોઈ માયકાંગ લેના નથી સાહેબ આઈએમપી આપો. અરે સાહેબ આઈએમપી દેવું હોય તો દ્યો, બાકી અમે અમારી રીતે તૈયાર જ છીએ. બાકી વિકલ્પો અમને આઈએમપી નો દો તો કાંઈ નહીં, વિકલ્પોની પીડીએફ મોકલો. અને પીડીએફ લેવા માટેનો નંબર છે, યાદ રાખજો, 6352981828 8182 63 5 29 81 82 8. આ નંબર ઉપર તમે હાઈ લખીને મોકલો. આ પીડીએફ કરીને એટલે મોકલી દઉં. જેને વાંચવાની ત્રેવડ હોય એ વાંચજો. ઓકે. હવે આગળનો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે 2. એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? સાહેબ 2. સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા કઈ? સાહેબ 2. યાદ રાખ. અને આ એક અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જેના 2 જ અવયવ પડતા હોય. આનો 1 અને 2 જ અવયવ છે. જેના માત્ર 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. આ તટસ્થ સંખ્યા છે. ઓકે. આ નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. હાલો આગળ. ઓહો હો, આવો પૂછાશે તમને સાહેબ. આવા હેલા એટલે જ્ઞાન સાધનામાં એટલું બધું અઘરું નહીં આવતું, એનએમએસમાં અઘરું આવતું. પેપર ઇઝી થશે, એટલું બધું હાર્ડ નહીં હોય. યાદ કરજો. અને જ્યારે મેરિટ આવે કે યાદ કરવાનું ભૂલતા નહીં હોય. તમને તમારી સાસુમાના હમ છે. કોઈક તો કે સાહેબ સાસુનું શું કામ છે? સાસુ ભલે ને જાહે, વહુના હમ નો દેતા હો. ઓકે મસ્તી રમુજી. હવે 3 ગુણ્યા 10,000 તો 10,000 ગુણ્યા 3 કરો એટલે 30,000 સાહેબ. 3 ગુણ્યા 10,000 એટલે કેટલા જાય? 30,000. 7 ગુણ્યા 1000 વત્તા 7 ગુણ્યા 1000 એટલે 7,000.
હાલો 1000 સત્તા 7000 100 ગુણ્યા 9 એટલે 900 હાલો સાહેબ 900 આ બધાયનો સરવાળો કરવાનો છે અને 0 વિધાન 0 હાલો અને છેલ્લે છે 4 અને 4 હાલો હવે બધાયનો સરવાળો કરો સાહેબ છેલ્લો આંકડો 4 આમાંય 4 છે આમાંય 4 છે અલે હુડ આટ નીકળ હાલો આમાં 0 0 4 આમાં સાહેબ 9 4 છે ચીકના ખોલો ડાયરેક્ટ જવાબ મળી ગયો જય હિન્દ જય ભારત હાલો તો 9 7 3 3 7 9 0 4 3 7 9 0 4 ઓપ્શન નંબર સી હાલો આગળનો પ્રશ્ન આકૃતિ પરથી એ 40 અંશ હોય તો બી ની કિંમત શોધો શું થાય અરે 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 जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं गणित बैठू बैठू पेपर एकमात्र એવું છે ગણિતમાં 20 માંથી 20 ઉડાડી દો કે બાકી બૌદ્ધિક ક્ષમતામાં કઈ કેવો અટપટો પૂછાણો તમારા કાકાના મામાના દીકરાનો દીકરોનો છોકરાના બાપાના પિતાના વહુના ભાઈનું છોકરો તમારું શું થાય એ અહીંયા પોગતા પોગતા કે ગોથું ખાઈ જાવ ઓકે એટલે ગણિત એકમાત્ર એવો વિષય છે 20 માંથી અને મજા તો યાર ખાલી મેરિટમાં આવવાની નહીં મજા કઈ ઓર ના આવે મજા કદમ ને કાળ અમે પગલા ભરી લ્યો તો મજા આવે યાર ઓકે એટલે સાહેબ મજા તો 100 માર્ક લાવવામાં છે ને 100 આવશે તે મજા કઈ એમ નહીં આવે 100 જ માર્ક હોવા પડે આકૃતિમાં દર્શાવે હાલો a બરાબર 40 છે તો અહીંયા 2 a છે તો 40 દુ 80 આ ખૂણો કેટલાનો થઈ ગયો 80 ઓકે હવે તમને ખબર હોય તો સાહેબ આ રેખિક જોડનો ખૂણો છે અને રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે યાદ રાખજે રેખિક જોડના ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થાય છે તો 5b વત્તા 2a બરાબર 180 હાલો હવે 5b વત્તા 2a ની જગ્યાએ હું કેટલા મૂકું એ હતો સાહેબ 40 હતો અને 40 બે વખત છે તો આ ખૂણો 80 નો થયો તો હાલો બરાબર 80 બરાબર 180 80 પ્લસ એ અને જો આ સાઈડ આવે તો માઇનસ 180 માઇનસ 80 બી એરિયા 5 ભાગાકારમાં છે ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં આવતા રહે ઓકે વચ્ચે કાંઈ નો ગુણાકાર 180 માંથી 80 જાય તો 100 બી બરાબર 100 ના છેદમાં 5 એટલે 20 50 100 તો આ બી બરાબર કેટલો થઈ ગયો 26 ઓપ્શન એ આવો ગમે એવો ન પૂછાય સાહેબ લડી લેવાની વાત છે વર્તુળના વ્યાસને ડી વડે દર્શાવતું હોય તો તેના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હું યાદ રાખી લેજો પાઈ ડી નો વર્ગ છેદમાં 4 ઢાંટા ઢાંટા ઢા વ્યાસનો ઓકે ત્રિજ્યાનું આપ્યું હોય અને વ્યાસને ડી વડે દર્શાવતો હોય તો એના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે હાલો રહી ગયું છે હવે બોલો ઓહો એક વાત જો કહી દઉં નિશાની સરખી તો સરવાળો નિશાની સરખી તો સરખી તો સરવાળો નિશાની અલગ અલગ તો બાદબાકી નિશાની અલગ અલગ તો બાદબાકી ઓકે હવે યાદ રાખજો હાલો આ બે નિશાની સરખી સાહેબ સરવાળો અહીંયા ફક્ત સરવાળો થયો નિશાની અલગ અલગ નિશાની અલગ અલગ તો બાદબાકી તો આપણો જે જવાબ આવશે માઇનસમાં આવશે અલે પ્લસ વાળા વેચી નો થા 5 કો 5 5 દુ 10 અને 2 1 2 -10 યાદ રાખજો ખાસ આ મારું યાદ રાખજો નિશાની સરખી તો સરવાળો નિશાની સરખી એ સાહેબ આ નિશાની હરખી કહેવાય પ્લસ 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 પલટ પલટ એ પલટ પલટ નહીં પ્લસ 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 નિશાની સરખી તો સરવાળો
નિશાની સરખી તો સરવાળો. જો બે નિશાની સરખી હોય સરવાળો થાય. નિશાની અલગ અલગ તો બાદબાકી. નિશાની અલગ અલગ તો બાદબાકી. ખાસ વેરી 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 મોસ્ટ આઈએમપી છે. આઈએમપી છે, ધોરણ 10 માં આવશે, યાદ રાખજે મારા વાલા. ઓકે, હાલો હવે એને આગળનો દાખલો જોઈએ તો ઓહો મારી વારે આવો રામા પીર, આજે હું રે પુરાણો સંકટ જેલમાં. આવો દાખલો આયો. હેલો વિસ્તરણ કરો. હે ઘુઘરિયાળીમાં એ વિસ્તરણ કરો કીધું છે તો સાહેબ આ કૌંસનો વર્ગ એટલે આનોય વર્ગ ને આનોય વર્ગ, એટલે ભાઈ એવું ન આવ્યો. ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. એવું આવશે નહીં તો કેવું આવે. ઓકે, તો હવે જ્યારે આવું હોય x માઇનસ y નો વર્ગ, એટલે ખાસ ધ્યાન દેજે સાહેબ. પહેલાનો વર્ગ મૂકી દો અને પછી છેલ્લાનો વર્ગ, અને ગમે એનો વર્ગ કરો એટલે હંમેશા પ્લસ થાય. તો y નો વર્ગ, પહેલાનો વર્ગ પછી છેલ્લાનો વર્ગ મૂક્યો તો પહેલાનો વર્ગ અને છેલ્લાનો વર્ગ વાવતો હોય એવો ઓપ્શન. હવે આખાને 2 વડે ગુણો. યાદ રાખજો, આખાને 2 વડે ગુણો. હાલો, આખાને હું 2 વડે ગુણું એટલે 2 ગુણ્યા x એટલે 2x અને ગુણ્યા y એટલે 2xy માઇનસ હતા માઇનસ 2xy. આખાને 2 વડે ગુણ નાખ્યા. રેડી? તો જવાબ હું x નો વર્ગ માઇનસ 2xy પ્લસ y નો વર્ગ. ઓપ્શન નંબર 2. ઓપ્શન નંબર 2. ઓપ્શન નંબર 2. ઓપ્શન નંબર 2. એક હાલો હવે અત્યારથી એક ટેસ્ટ ચાલુ કરી દઉં. ઘણા વિદ્યાર્થી મિત્રો સાહેબ તમે ટેસ્ટ કાઢું ને પાકું. હાલો જો હવે અત્યારે એક હું ટેસ્ટ મૂકું છું અને એ ટેસ્ટ હારવાર સોલ્વ કરતા જજો. અને આ ટેસ્ટ આપણે 105 માર્કની છે. કેટલા માર્કની છે? 105 માર્કની હું ટેસ્ટ લઉં છું અત્યારે તાત્કાલિક. છો ને તૈયાર? રંગ ચડે ઢંગ ચડે માથા પડે દડ લડે તોય કરે જ્ઞાન સાધનાની રખેવાળી. અરે ફોજુઓમાં, અરે વિદ્યાર્થીઓમાં વચરે પડે હેજી રે હેજી, એને મનમાં ઉતાવળ મેરિટમાં આવવાની. ઓકે, હાલો હવે ટેસ્ટ ચાલુ. જો આનો આ દાખલો હું તમને 2 શીખવાડું, ત્રીજો તમારે શીખવાનો છે. અને માથે તમને તમારી માતાજીને હમશે જો ખોટો જવાબ દો તો જે જવાબ આવ્યો હોય એ જવાબ દેવાનો છે. ખોટો જવાબ લાઈને વટ પાડવાની જરૂર નથી. ઓકે, હાલો હવે ખાસ ધ્યાન રાખજો. x માઇનસ y નો વર્ગ. હાલો x ની જગ્યાએ આવું આપ્યો છે 2x વત્તા 3y નો વર્ગ. આનું તમને વિસ્તરણ કરો તો સાહેબ તમે જ અમને બોલ્યા પહેલાનો વર્ગ 2 દુ 4x નો વર્ગ અને પછી છેલ્લાનો વર્ગ 3 ગુણ્યા y એટલે 3. હવે સોરી, આખાને જો પહેલાનો વર્ગ પછી છેલ્લાનો વર્ગ 3 નો વર્ગ 9 અને y નો વર્ગ. હવે આખાને જો 2 વડે હું ગુણું, જો પ્લસ હતા પ્લસ અને અહીં પ્લસ, આખાને 2 વડે ગુણું 3 દુ 6 અને x ગુણ્યા y એટલે xy 6xy. આ પછી આખાને 2 વડે ગુણ નાખવાના વર્ગ છે. એટલે આનું વિસ્તરણ આવ્યું. હવે તમારો જે દાખલો છે, પહેલો દાખલો તમારો, હું તમને આપું 2y માઇનસ 3x નો વર્ગ. હાલો આનો જવાબ લખજો અત્યારે, એક ચોપડી બાજુમાં રાખો અને છેલ્લે આ નંબર ઉપર મને કોમેન્ટ કરી દેજો 63 52 98 18 28. આ નંબર ઉપર આખું પેપરનું સોલ્યુશન મોકલી દેજો. હું તમને કહીશ કેટલા માર્ક તમારા કેટલા સાચા પડાય. 63 52 98 18 28. હાલો હવે આગળનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 1 કિલોમીટરના 500 મીટર સાથેનો ગુણોત્તર શોધો. ગુણોત્તર 1 કિલોમીટરનો 500 મીટર સાથેનો ગુણોત્તર શોધો. વિચારો. હાલો સાહેબ 1/500. લે ઓપ્શનમાં જ ભારે કરી.
હાલો તો કઈ રીતે ગણશું વિદ્યાર્થી મિત્રો? એક કિલોમીટરના 500 મીટર સાથેનો ગુણોત્તર, 1 કિલોમીટર છે એનો 500 મીટર સાથેનો ગુણોત્તર શોધો. હવે 1 કિલોમીટર એટલે કેટલા મીટર આવે સાહેબ? બે જગ્યાએ હરખું ફેરવવાની જરૂર છે. અહીંયા મીટરમાં છે, અહીંયા કિલોમીટરમાં, તો બંનેને મીટરમાં ફેરવો. 1 કિલોમીટર એટલે 1000 મીટર અને 500 મીટર ગુણોત્તરમાં ફેરવવું છે. ઓ જાય 5 દુ 10, 2/1 હેઠે કઈ ન હોય 1, તો આપણો જવાબ આવ્યો 2/1. ઓપ્શન નંબર 2, 2/1. હાલો હવે આગળનો, રૂપિયા 500 ની વસ્તુ પર 10% વળતર આવતા તેની વેચાણ કિંમત કેટલી થાય? હવે તમને ક્યારેક મનમાં પ્રશ્ન નહીં થતો કે આ સાહેબ ન કરું, ગમે અમારા વર્ગ શિક્ષક હોય, આ વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ શું લેવા ભણાવતા ખબર નથી પડતી? અમે હું ખબર ગાંડા છે? અમને ખબર જ છે તમે મોટું થઈને લોન જ લેવાના છો. એટલે જ અત્યારે વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ ને શીખી લો ભાઈ, કામ આવશે. લોન લેવી હોય કે લોન દેવી હોય. ઓકે, રૂપિયા 500 ની વસ્તુ પર 10% વળતર આપતા તેની વેચાણ કિંમત કેટલી થાય? સાહેબ 500 ની વસ્તુ છે, એમાં 10% વળતર આપો સાહેબ, ડાયરેક્ટ 50 રૂપિયા થઈ જાવ. 10% કીધું હોય તો 1 પોઈન્ટ કાપી લેવાનું. ઓકે, 500 ની વસ્તુ પર 10% વળતર આપવું એટલે 50 રૂપિયાનું વળતર આપ્યું, એટલે 50 રૂપિયા વળતર આપ્યું એટલે 50 મેં ડિસ્કાઉન્ટ આપ્યું, તો હું 450 વેચીશ. કેટલા વેચીશ? 450. હાલો, રૂપિયા 500 ની વસ્તુ પર 10% વળતર. સાહેબ 500 ના 10%. ના એટલે ગુણાકાર, 500 ના 10%, ના એટલે ગુણાકાર. ઓકે, અને ટકા કાઢવા છેદમાં 100. 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા, 50 50. ઓકે, તો જવાબ કેટલો આવ્યો? 50. તો આ 500 ના 10% વળતર એટલે 50 રૂપિયાનું વળતર આપ્યું. 500 ની વસ્તુ ઉપર હું 50 રૂપિયાનું વળતર આપું તો કેટલા વેચું? 450 તો ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન છે, કઈ સંખ્યા સમય નથી? ઓહો સાહેબ સમય છે, સાહેબ સમય છે. પહેલો જ પાઠ છે ગણિતનો, વાલા કર્યો હોય કામ આવત હો વાલા. હાલો હવે 5x બરાબર 25, તો x બરાબર 25/5. 25 x બરાબર 5. જવાબ શું આવશે? 5. એટલે ભૂલાઈ ગયું, તમને ટેસ્ટના દાખલા દેતા જ ભૂલાઈ ગયું. વાંધો નું એક સ્પેશિયલ ટેસ્ટ કાઢીશ. ખાલી નંબર આપ્યો 63 52 98 18 28. અઘરામાં અઘરી ટેસ્ટ કાઢીશ. જે જોવે એને માતાજીને હમ છે. કોઈ જોઈને ન લખતા, જેટલું આવડેલું જાતે સોલ્વ કરજો. તમારા માર્ક હું અહીંયા બોલીશ નહીં તમ તારી. હું કે તમને પર્સનલમાં કહી દઈશ એટલે કહી દઉં ને, ખબર પડી જાય તમને ઓકાતની કેટલી ઓકાત છે આપણી. એટલે ખોટી તમ તારી એમ જોઈને સાહેબને ક્યાં ખબર, હું ઘરે જોઈને ટીકી નાખું? લા યાર, ઈમાનદારીથી જીવવાનું છે. હવે ખોટું નહીં કરવું બેટા. હાલો, એક સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો શક્ય, એ સમતોલ પાસા નહીં ઓળખતો? સાપ સીડી મારે ને મામા છકુની, એ સમતોલ પાસો. એને એક વખત ઉછાળવામાં આવે તો શક્ય પરિણામ કેટલા મળે? કાં 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, 6 મળે. 6 બાજુ છે એટલે શક્ય પરિણામ કેટલા મળશે? 6. ઓપ્શન નંબર B. હવે આગળનો પ્રશ્ન, આઝાદ ભારતના પ્રથમ ગવર્નર કોણ હતા? ઓહો, સારે જહાં છે અચ્છા અપના હિન્દુસ્તાન. આઝાદ ભારતના પ્રથમ ગવર્નર પૂછે તો શ્રી રાજગોપાલચારી. યાદ રાખજો, શ્રી રાજગોપાલચારી. રાજગોપાલચારી આઝાદ ભારતના પ્રથમ ગવર્નર શ્રી રાજગોપાલચારી. પછી છે લોર્ડ માઉન્ટ બેટન. નીકળે માઉન્ટિયા. આઝાદ ભારતમાં તું હોય જ નહીં. હતો પણ નતો. રાજેન્દ્ર પ્રસાદ છે, યાદ રાખજો શું હતા? ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ. અને આ જવાહર આર્યો એ પ્રથમ વડાપ્રધાન હતો. ઓકે,
એટલું બધું માન તો હું નહીં આપતો, ચોખ્ખું જ કહું છું ભાઈ. ચાલો, પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ દર્શાવો. સાહેબ, નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે. હવામાં તમને આની જગ્યાએ એ પ્રશ્ન પૂછે, સૌથી વધારે વાયુ કયો છે? સાહેબ, નાઇટ્રોજન છે. કયો છે? નાઇટ્રોજન વાયુ સૌથી વધારે છે. પણ એની જગ્યાએ એમ પૂછે નાઇટ્રોજન વાયુનું પ્રમાણ હવામાં કેટલા ટકા છે? પણ મારું હારું અત્યારે લગીને મને એ નહીં ખબર પડતી હોય કે આ માપતા કઈ રહેશે, એટલી બધી હવા છે વાતાવરણમાં. એ ક્યારેક પ્રશ્ન નહીં થાય જો કે સાહેબ આટલું બધું ટકાવારી કેમ માપતા? જેને ખબર હોય કોમેન્ટમાં જણાવજો, સાહેબ મને માપતા આવડે છે. એટલે હું એને પ્રૂફ જોઈશું કઈ રીતે માપે. તો કે સાહેબ આ સાધનથી આ માપે કે આવી રીતે માપે. હવામાં 78% નાઇટ્રોજન વાયુ. તો આ પૃથ્વીની સમગ્ર હવા કોને જોવાઈ ગયું હતું? ક્યારેક તો વિજ્ઞાન ઉપર મને શક તો જાહે, કહેવાય નહીં, કારણ કે હું પોતે શિક્ષક છું. પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? તો નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે અને 21% ઓક્સિજન વાયુનું પ્રમાણ છે. હું જે શ્વાસ લો ઓક્સિજન, ઓકે, ઓક્સિજન વાયુ યાદ રાખજો, સજીવ સૃષ્ટિ માટે જરૂરી વાયુ છે. અને 0.01 એ કાર્બન ડાયોક્સાઇડ છે. ભારતમાં સતી પ્રથા નાબૂદ કરવાનો કાયદો કોણે ઘડ્યો હતો? ઓહો, સતી પ્રથા નાબૂદ કરવાનો કાયદો કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. હું બોલી ગયો છું. એક સામાજિકના સ્પેશિયલ મેં જે અમુક પ્રશ્નો લીધા હતા, એ 1 થી 200 પ્રશ્ન હું જે કહું 1 થી 8 પાઠના IMP છો. પાછળના પાઠના નથી. પાછળના પાઠમાં PDF તૈયાર થાય છે, ટૂંક સમયમાં તમને મળી જશે. સતી પ્રથા, ભારતમાં સતી પ્રથા નાબૂદ કરવાનો કાયદો કોણે ઘડ્યો? આમ કહેવાય અંગ્રેજો કઈ ભૂરેશ કઈ હારીના નતા, પણ આ ફિલ્મ પેઇન્ટિંગ આ કાયદા બાબતે હું એને સલામ કરું છું. સતી પ્રથાનો કાયદો યાર, ભારત દેશમાં જો એનો પુરુષ, એનો હસબન્ડ, એનો તમે હબી કયો કે પુરુષ કયો, મારી ગામડાની ભાષામાં કહો તો એ સ્ત્રીનો ધણી, યુદ્ધભૂમિમાં, રણભૂમિમાં વળે નહીં, કઈ ગે ફે ફે કરે, ઘડીક શણગાર મર્દોનો સજી લે તો મજા આવે. અરે મજા કઈ ઓર ના આવે, કાયર વેશ તું મૂક તો મજા આવે. એમ કોઈક સ્ત્રીનો ધણી જો રણભૂમિમાં યુદ્ધ કરતા કામ આવી જાય, ખપી જાય, વીર ગતિ પામી જાય, તો એની પત્ની એની જળતી ચિતા ઉપર આ સતી પ્રથાનું હકીકત વાસ્તવિકતા તમને કહું છું. યાદ રાખજો, એના જે પતિ છે એના પતિનું ખોળામાં માથું રાખીને એ જળતી જે ચિતા છે ચિતામાં સાથે સળગી ઉઠવાનું. વિચાર કરો, એક દિવાસળી અડે ને આપણે આટલો ઠેકડો ઊંચો મારી જઈએ છીએ. ઓય બા દાજી ગઈ. એ કામ ઉતારતા હોય ગરમ તાવડી તપેલી શાકની અડી તો જોજો ફળ ફોલા પડી જાય. સૌથી ખતરનાક મૃત્યુ હોય તો અગ્નિનું મૃત્યુ છે. કર્મો સારા કરજો. યાદ રાખજો કે આપણને ક્યાં કોઈ જોવે છે? કોઈને જોતું ક્યારે ઉપરવાળો જોવે છે, જે ઈશ્વર, અલ્લાહ, ખુદા, માતાજી, ભગવાન, તમે જેને માનો એને. ઓકે, યાદ રાખજો, કર્મ હંમેશા સારા જ કરવાના. ક્યારે કોઈને નડતર રૂપ નહીં થવાનું. શક્ય હોય તો મદદ કરવાની, બાકી બેસી રહેવાનું. ક્યારે કોઈ વિશે ખરાબ બોલવાનું નહીં, ખરાબ કરવાનું નહીં. અત્યારની મજા કાલની સજા છે. ઓકે, એટલે ઈ સતી પ્રથામાં કોઈ એના પુરુષનું માથું પોતાના ખોળામાં રાખીને એની લાશ ઉપર ચિતાને સળગાવી દેવામાં આવતી. અને જો એ ચિતામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો માણસો લાકડા, લાંબા લાકડા લઈને આમ ઘોકાઈને અંદર રાખતા હતા. એ દર્દનાક મૃત્યુ જો એ હકીકતમાં સતી કહેવાય જ નહીં. એ સતી પ્રથા જો માનું છું ભારતીય સંસ્કૃતિની, એ કઈ સંસ્કૃતિ નથી, ભારતીય સંસ્કૃતિ છે. એવી સભ્યતાની સંસ્કૃતિની આપણી સંસ્કૃતિ મળી છે. આવી રીતે વાસ્તવિકમાં એક મર્ડર હતું. એટલે આની ઉપર સતી પ્રથા ઉપર નાબૂદ કરનાર હતો વિલિયમ બેન્ટિંગ. પણ આ વિલિયમ બેન્ટિંગને કહેવા વાળો આપણો ભારતીય રાજા રામ મોહન રાય. કોઈ રાજા નતો. ઓકે,
એને પદવી મળેલી હતી રાજાની. બાકી રાજા રામમોહન રાય છે એમના મોટા ભાઈનું અવસાન થયું અને એમના ભાભીને સતી થતા જોઈ ગયો અને એનું દિલ નાજુક થઈ ગયું, કંપી ઉઠો. અને પછી એ માણસે પરિવર્તન લાવીને એના ભાભીનું તો ન બચાવી ગયો કદાચ, પણ સમગ્ર દેશની વિધવા સ્ત્રીઓને સતી થતી અટકાવી છે એ રાજા રામમોહન રાય. અને યાનો ગવર્નર વિલિયમ બેન્ટિંગ, અને વિલિયમ બેન્ટિંગને રાજા રામમોહન રાય કીધું, એ ગવર્નર ખાલી તું બીજું માન કે ન માન પણ આ સતી પ્રથાનો કાયદો બંધ કર. તો સતી પ્રથાનો કાયદો બંધ કરનાર હવે ન ભૂલતા વાલા કોણ હતો? વિલિયમ બેન્ટિંગ. કાયદાની ભલામણ કરનાર રાજા રામમોહન રાય. ઓકે, જો રાજા રામમોહન રાય ઓપ્શનમાં છે પણ ઉતાવળમાં એ ન કરતા. હડપ્પીય સંસ્કૃતિનું બંદર લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? લોથલ. ઓકે, લોથલ છે અમદાવાદમાં. કચ્છમાં ધોળાવીરા. પછી સુરેન્દ્રનગરમાં કંઈક સારું હતું, સુરેન્દ્રનગરમાં રંગપુર હશે કદાચ, એકાદું હતું, યાદ નથી રહ્યું, યાદ રાખજો. હાલો પછી આગળનું જોઈએ. સંસદનું કયું ગૃહ કાયમી ગૃહ છે? સાહેબ હાલો જલ્દી કોમેન્ટ કરો. સંસદ, ભારતની સંસદ, પાર્લામેન્ટ જેને કહેવાય. હવે સંસદના બે ગૃહ છે, ઉપલું અને નીચલું. ઓકે, રાજ્યસભા અને લોકસભા. હવે જો રાજ્યસભામાં 2/3 અથવા તો કંઈક તો ખબર નથી રહી, પણ 1/3 કે લગભગ 2/3 ભાગના રિટાયર્ડ થાય છે દર વર્ષે. 2/3 6 વર્ષે ચૂંટણી આની થાય છે. 2/3 નવા આવે ને બાકી એના રહે. રાજ્યસભાનું ગૃહ કાયમી છે, જ્યારે લોકસભાનું ગૃહ કાયમી નથી. તમને આની જગ્યાનું વિરુદ્ધ પ્રશ્ન પૂછે, કયું ગૃહ કાયમી નથી? લોકસભાનું ગૃહ કાયમી નથી. સંસદનું કયું ગૃહ કાયમી ગૃહ છે? તો રાજ્યસભા. આગળનો પ્રશ્ન, રેલવે તાર અને ટપાલ બાબતે કયા વિધાનો સંગત હશે? હવે ને જે પરીક્ષામાં પેપર પૂછાશે આવા વિધાન વાળા જ પૂછાશે. યાદ રાખવું હોય તો રાખી લેજો. અને જેથી પેપર સામે બેઠા છો ક્યારેક એમ થશે ખટ્ટાણા સાહેબે જે કીધું સાચું કે હવેના પેપરમાં વિધાન વાળા જ પૂછાશે. રેલવે અને તાર ટપાલ બાબતે કઈ વિધાન સુસંગત છે? 1853માં મુંબઈથી થાણે વચ્ચે સૌ પ્રથમ રેલવેની લાઈનની શરૂઆત થઈ. હા સાહેબ, સોરી મારા એક વખત અહીં ભૂલ થઈ ગઈ હતી, પુણે થઈ ગયું હતું. ઘણા વિદ્યાર્થીઓ યાદ અપાયું કે સાહેબ પુણેની થાણે આવે. ઓકે, તો રેલવેની શરૂઆત 1853માં મુંબઈ અને થાણે વચ્ચે થઈ હતી. અને ત્યાર પછી જોઈએ, મુંબઈથી મદ્રાસ વચ્ચે તારની શરૂઆત થઈ હતી. હા સાહેબ, ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરવામાં આવતી ન હતી. હાવ ખોટી નથી. તમને લાગે છે આ અંગ્રેજો ફી નો વસૂલ કરે? કેવી ક્રૂરતા છે યાર. કેવા કેવા ભારતમાં દુષ્કાળ પડ્યા છે, તમે કલ્પના કદાચ ન કરી શકો. આપણે ત્રણેય ટાઈમ ગળસવા મળે એટલે કાંઈ ટેન્શન નહીં, તોય તે પંખે લટકી જાય, થોડું ઘણું પ્રેશર આવે ને તોય. એ મૃત્યુ કાયરતાનું કહેવાય. તે જિંદગી છે બે ભાઈ કાયર કહેવાય, જિંદગી સામે લડે. પહેલાના વિચારમાં અત્યારે સુખ સુવિધાઓ છે. પહેલામાં એવા ભૂખ મરાવતા હતા. તમે મેઘાણીનું પુસ્તક 56 દુકાળ વાંચી લેજો, લગભગ મેઘાણી સાહેબનું છે, ઝવેરચંદ મેઘાણી. સગી માં પોતાના નવજાત શિશુને જો ખાઈ જતી હોય, આવો દુષ્કાળ. પેટની બળતરા, કેવી ભૂખ. સગી માં જન્મ દેનારા જે બાળક છે, જે જન્મ આપ્યો છે, એ બાળકને જો ભક્ષી જતી હોય, આવો દુષ્કાળ. કલ્પના તો કરો, વિચાર શક્તિ ન હાલે. બાળકને ઠેસ વાગે ને માતાનું હૃદય કંપે ઉઠે યાર. આવા આવી પરિસ્થિતિ હતી. એટલે અંગ્રેજો કોઈ કાળે આપણી ઉપર કાંઈ સેવા ભાવ કર્યું જ નથી. એને કર્યું હોય તો એની પાછળનું એનું રહસ્ય સ્વાર્થ છુપાયેલો હતો, લાલચ હતી, સ્વાર્થ હતી. ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરવામાં આવતી ન હતી. હવે ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એટલે સોરી, આમાં જવાબ શું હશે? વિધાન પહેલા બે સાચા છે, પહેલું અને બી, ઓપ્શન નંબર બી સાચો આવશે. ભારતમાં માહિતી મેળવવાનો અધિકાર એક્ટ ના કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો? હાલો વિદ્યાર્થી જલ્દી જુઓ, કયા વર્ષથી એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો? જલ્દી કોમેન્ટ કરો કે હું થોડુંક ભૂ પી લો. હાલો વિદ્યાર્થી મિત્રો,
ઓકે, જલ્દી કોમેન્ટ કરો. ભારતમાં માહિતી મેળવવાનો અધિકાર કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો? હાલો, 2001 વાળા બિલકુલ સાચા જવાબ છે. સરસ. એક સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો. 2001 થી આરટી એટલે આરટી જે અત્યારે એના ફોર્મ ભરાવાના ચાલુ થયા છે, શિક્ષણ લેવલ બાબતે છે. સૂર્યમંડળનો કયો ગ્રહ સૌથી તેજસ્વી છે? ઓહો, સૂર્યમંડળના કુલ કેટલા ગ્રહો છે? કોમેન્ટ કરો. એમાંનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? જલ્દી. હાલો, સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, કમેન્ટમાં આવ્યું કે એમાં ભૂલ છે. હા, 2005 સોરી આરટી મેળવવાનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? 2001માં તો કચ્છમાં ભૂકંપ યાદ આવી ગયો, ભુજનું. ઓકે, હાલો, સોરી 2005. ત્યાર પછીનો પ્રશ્ન છે, સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો? શુક્ર. કયો ગ્રહ છે સૌથી તેજસ્વી? શુક્ર છે. અને ખેતી માટે સૌથી ફળદ્રુપ જમીન કઈ ગણાય છે? સાહેબ, રાતી જમીન. ના, રાતી જમીન એટલી બધી ફળદ્રુપ ગણાતી હોતી નથી. બીજો ઓપ્શન છે પહાડી જમીન. પહાડી જમીન એટલી બધી ફળદ્રુપ ગણાતી હોતી નથી. અને ત્યાર પછી છે રણ પ્રકારની જમીન, નહીં તો કાંપની જમીન સૌથી ફળદ્રુપ ગણાય છે. ઓપ્શન બી. નીચેના પૈકી કઈ બાબત ગાંધીજી શિક્ષણ અંગેના વિચારોમાં સુસંગત નથી? ગાંધીજી બાપુ શિક્ષણ અંગે જે વિચાર આપ્યા કઈ બાબત સુસંગત નથી? ગાંધી બાપુ એવું કહેતા, ભારત માતા કી જય. ઓકે, શ્રી ગાંધીજી, તેઓના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી. હવે ગાંધીજી એમ કહેતા સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, સાચું શિક્ષણ એ નથી, તેઓ માત્ર ખાલી સાધન છે. સાચી વાત બાપુ આવું બોલ્યા હતા એકવાર. તેઓના મતે પ્રાથમિક શિક્ષણ અંગ્રેજી ભાષામાં હોવું પડે. ગાંધી આવું બોલ્યો, ગાંધી બાપુ પહેલા હું ઢળ હતો. મહાત્મા છે, બાકી રાષ્ટ્રપિતા એક પુસ્તકોમાં લખ્યું નથી. ઓકે, ભારત દેશના રાષ્ટ્રપિતા, માફ કરજો ભૂલ થાય તો. ઓકે, બાકી ગાંધીજી બાપુ રાષ્ટ્રપિતા છે એવું એક પણ પુસ્તકમાં લખ્યું નથી. બંધારણ આખું તમે જોઈ લેજો. 500 જે કઈ 65 જે કઈ પેજ, જે કઈ કલમ હોય, જે અનુચ્છેદ હોય, જે કઈ હોય બધું જોઈ લેજો. ક્યાંય ગાંધીજી રાષ્ટ્રપિતા તરીકે ઉલ્લેખ કરેલો નથી. ઓકે, એટલે એમ પાછા ન કહેતા તમે સાહેબ રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું. ઓકે, હાલો, તેઓના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તેઓ માત્ર સાધન છે. સાહેબ સાચી વાત છે, પણ અંગ્રેજી ભાષામાં ગાંધી બાપુ કહે જ નહીં. ગાંધીજી બાપુ એમ કીધું હતું પ્રાથમિક શિક્ષણ તો પોતાની માતૃ જ ભાષામાં મળવું પડે. તો હાલો, માતૃભાષામાં જ મળવું. તેઓના મતે પ્રાથમિક શિક્ષણ અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. સાચી વાત છે. હાલો, તો આ બીજું સુસંગત નથી, તેઓ વ્યવસાય શિક્ષણ આપવાના હિમાયતી હતી. હા, એ વાત સાચી. હાલો, આગળનો પ્રશ્ન જોઈ. ભારતના બંધારણના રક્ષક તરીકે કોણ કાર્ય કરે છે? સાહેબ, સર્વોચ્ચ અદાલત. ભારતના બંધારણનું રક્ષણ તરીકે કોણ કાર્ય કરે છે? સર્વોચ્ચ અદાલત કરે છે. કોમેન્ટ કરો હાલો જલ્દી. હાલો, ત્યાર પછીનો પ્રશ્ન જો, પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત વિશાળ આરક્ષિત ક્ષેત્રને શું કહેવાય છે? પર્યાવરણ છે એને સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ માટે પર્યાપ્ત વિશાળ આરક્ષિત ક્ષેત્રને શું કહેવાય છે? ઓકે, રાષ્ટ્રીય ઉદ્યાન. સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ, નહીં પશુપાલન ચરાવવા માટે, નહીં લાકડા વીણવા માટે, નહીં કંઈ પણ, આખું છે તો એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. પ્રાણી સંગ્રહાલય તો આવે નહીં સાહેબ.
હાલો હવે પ્રાણીનો હવે આપેલ તમામ કે વન્ય પ્રાણી અભયારણ્યમાં અમુક છૂટછાટ હોય છે જે રાષ્ટ્રીય ઉદ્યાનમાં છૂટછાટ હોતી નથી. મહાલવારી પદ્ધતિને મૂકીએ નીચેનામાંથી કયું કાર્ય કરવાનું હોય છે? જમીન મહેસૂલ વસૂલ કરવાનું હોય છે. હા સાહેબ સાચી વાત છે. 3 પદ્ધતિમાં એકાદી પદ્ધતિનો પ્રશ્ન પૂછાશે એટલે યાદ રાખજો. હાલો પછીનું જોઈએ. પંચાયતી રાજમાં સૌથી નીચલું સ્તર કયું છે? સાહેબ જિલ્લા પંચાયતના સભ્યનાથી નીચું તાલુકા, તાલુકાથી નીચું નગર અને નગરથી નીચું છે ગ્રામ પંચાયત. સૌથી નીચું કયું આવશે? ગ્રામ પંચાયત. નીચે આપેલ પાકની કઈ જોડી ખોટી છે? તો પાકની કઈ જોડી ખોટી? મગફળી, તેલબિયા. હા સાહેબ સિંગ સિંગ, ખોખા ખોખા, તેલબિયા પાક છે. દિવેલા. હા સાહેબ દિવેલા એટલે પીધેલા નહીં ભલામણા. नहीं पीते तो मौसम तक नहीं पीते और पीने बैठ जाते तो किसी से कम नहीं पीते. એટલે આમાં એ પીવાની વાત નથી. ઓકે હવે દિવેલા એટલે એરંડા. કોઈ કહેશે ને હું દિવેલ પીધેલા જેવું ફરસ. દિવેલા એટલે એરંડા તો દિવેલા. હાલો એટલે તેલબિયા પાક. બાજરી તેલબિયા પાક નથી સાહેબ, ખોટી વાત છે. બાજરી ધાન્ય પાક છે. બાજરીનું તેલ કોઈ ખાધું તો આમાંથી સૌથી ઓછું તેલનું પ્રમાણ બાજરીમાં હોય છે. ઘઉં ધાન્ય પાક. સાચી વાત છે. ઓપ્શન ડી. બહેન બીમાર હતી. ખાલી જગ્યા તેણે ભાઈ માટે ગુલાબજાંબુ બનાવ્યા. બહેન બીમાર હતી. હવે બીમાર હતી તેથી તેણે સાહેબ બીમાર હોય ગુલાબજાંબુ કોણ ખબર? એટલે ગુલાબજાંબુ પાણી આ ગયા મોઢામાં પાણી આવી ગયું ને. ગુલાબજાંબુ ઓહો કાલા જાંબુ ધરાઈ ગયો યાર. ગુલાબજાંબુ. બહેન બીમાર હતી તેણે ભાઈ માટે ખાલી જગ્યા ગુલાબજાંબુ બનાવ્યા. તેથી નો આવે. બહેન બીમાર હતી કારણ કે તેણે ગુલાબજાંબુ બનાવ્યા. ખોટી વાત છે સાહેબ, વાક્ય જામ્યું નહીં. બહેન બીમાર હતી નહીતર તેણે ભાઈ માટે ગુલાબજાંબુ બનાવ્યા. ખોટી વાત. બહેન બીમાર હતી છતાં એને ગુલાબજાંબુ બનાવ્યા. છતાં ઓપ્શન ગુજરાતીનું સ્ટાર્ટ થઈ ગયું છે. હવે એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને અમારા ભાઈઓના લગ્ન મંડપો બંધાવેલા. તો સાહેબ સાદું વાક્ય છે. કેવું વાક્ય છે? હવે હાવ સિમ્પલ સાદું વાક્ય છે. આવાસ શબ્દનો સાચો સમાનાર્થી આવાસ. સાહેબ અમને આવાસ યોજના એટલે ઘર. આવાસનો સાચો શબ્દ અર્થ શું થાય છે? ઘર. અને ત્યાર પછી ખોટો જવાબ પાઠમાં ફાધર. હાલો કોમેન્ટ કરો જલ્દી વિદ્યાર્થી મિત્રો. ખોટો જવાબ પાઠમાં ફાધર વાલે છે કયા ગુણની વાત કરે છે? ખોટો જવાબ એમાં પ્રમાણિકતાના ગુણની વાત કરે છે. કયા ગુણની વાત કરે છે? પ્રમાણિકતાના ગુણની વાત કરે છે. આગળનું હવે ત્યાર પછી ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે પદના રચયિતા કોણ છે? ઓકે તો દયારામ છે. દયારામ. હાલો પછી આગળનો પ્રશ્ન. બકોર પટેલ એ શું છે? બકોર પટેલ શું છે? પક્ષીનું નામ. ખોટું છે. લેખકનું નામ. ના સાહેબ બકોર પટેલ લેખક કે નતું. શહેરનું નામ એ બકો. આવું કે શહેર જ નથી તો પાત્રનું નામ છે બકોર પટેલ. હા મારા ભાઈ પટેલ. હવે ત્યાર પછી જોઈએ તો સ્નેહાતુર એ કોનું ઉપનામ છે? સ્નેહાતુર. હાલો હાલો કોમેન્ટ તો બહુ બધાની સાચી આવવા મળી. વાહ વાહ વાલા વાહ. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. शरीर टूटे कोई गम नहीं, माँ बाप के सपने नहीं टूटने चाहिए. शाबाश शाबाश. 42 માં આવે. હાલો મંગળ રાવળ નું ઉપનામ છે. અને ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ભાઈ માણસ છે કૃતિના લેખક કોણ છે? ઓકે તો એના લેખકનું નામ છે જયંત પાઠક. ઓકે હાલો જયંત પાઠક. અને ત્યાર પછી ઉત્તમે આપ્યા ઉત્તર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો બોધ કથા છે. તમે વહેલા આવી જજો ખાલી જગ્યા ટ્રેન નીકળી જશે. તમે વહેલા આવી જાજો જો તો ટ્રેન નીકળી જશે. નો જામી સાહેબ તમે વહેલા આવી જજો તેથી ટ્રેન નીકળી જશે. નો જામ્યું. તમે વહેલા આવી જાજો છતાં ટ્રેન નીકળી જશે. નો જામ્યું. તમે વહેલા આવી જજો નહીંતર ટ્રેન નીકળી જશે. પંપ પંપ. હાલો પૃથ્વી પર પાણીનું મહત્વ અનન્ય છે. પૃથ્વીમાં 71% ભાગ પાણીથી ઘેરાયેલો છે.
પરંતુ તેનાથી પીવાલાયક પાણી ખૂબ જ ઓછું છે. સમુદ્રનું પાણી ખારું હોવાથી તેનો સીધો ઉપયોગ થઈ શકતો નથી. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ, નદીઓ, તળાવ, ભૂગર્ભ જળ છે. વધતી જતી વસ્તી અને ઉદ્યોગના કારણે પાણીની અછત વર્તાઈ રહી છે. આપણે પાણીનો બગાડ અટકાવવો જોઈએ. જળ એ જ જીવન છે. મંત્રને સાચે જ સાર્થક કરો. પૃથ્વીમાં કેટલા ટકામાં પાણીથી ઘેરાયેલો છે? 71% ભાગ પાણીથી ઘેરાયેલો છે. હાલો, ત્યાર પછી આગળનો પ્રશ્ન. અછત એટલે સાહેબ વિપુલતા, અછતગ્રસ્ત, થોડું, તંગી. અછત એટલે તંગી. જળ એ જ જીવન છે. મંત્રનો સાચો સાર્થક માટે શું કરવું જોઈએ? પાણીનો બગાડ અટકાવવો જોઈએ. સાચી વાત છે સાહેબ, જળ એ જ જીવન છે. ઘણાઈને એવું હતું, સોરી, તમે બધા મારા ભાઈઓ અથવા બહેનો થાય એટલે ક્યારેક ક્યારેક રમૂજી ચાલે. ઓકે, અહીંયા જળ એ જીવન છે. ઘણાઈને એવું હતું, તું જ મારું જીવન છું. એટલે આ ભલામણા એ બધું ખોટું. ઘણા કહેશે ને ફિલ્મમાં, તારા વિના જીવન અધૂરું છે વાલા. હવે જળ એ જીવન છે એમ બોલવાનું, તું જીવન નથી. જળ એ જીવન છે એટલે જળ બચાવો, પાણી બચાવો, જળનો બગાડ અટકાવવો જોઈએ. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ફકરા મુજબ પાણીની અછતનું મુખ્ય કારણ શું છે? વધુ વરસાદ. વધુ વરસાદ હોય પાણીની અછત ન થાય. વૃક્ષારોપણ સાહેબ તોય ન થાય. વસ્તી વધારો અને ઉદ્યોગોના કારણે પાણીની અછત સર્જાય છે. ત્યાર પછી જોઈએ ફકરામાં કયો મુખ્ય મંત્ર આપવામાં આવ્યો છે? વૃક્ષો વાવો, વરસાદ લાવો નથી, સ્વચ્છ ભારત નથી, જય જવાન, જય કિસાન, જય બોલો વિજ્ઞાન કી. તો જળ એ જ જીવન છે. સાચો શું આપવામાં આવ્યો છે મંત્ર? જળ એ જ જીવન છે. શ્રેણી પૂર્ણ કરો. અરે અરે અરે, આવી ગયો. બૌદ્ધિક ક્ષમતા લો, વિચારો. શ્રેણી પૂર્ણ કરો. હાલો વિદ્યાર્થી મિત્રો, 7, 11, 19, 35, 67. જલ્દી હવે જાઓ. બૌદ્ધિક ક્ષમતા સાહેબ, બૌદ્ધિક લેવલે તો हम भी बादाम खाते हैं. जो साचो बोलो, काजू या बादाम खाने से बुद्धि नहीं आती, ठोकर खाने से बुद्धि आती. ક્યારેક એવા ઘા વાગી જાય, ઠોકર વાગી જાય ને બુદ્ધિ આવી જાય. મગજ આમ અંદરથી ને ચેન્જ કરી દો. ઓહો, મારા બાપને એ કહી ગયો કે તારો છોકરો ભણવામાં ધ્યાન નથી, આમ નથી. ક્યારેક બાપનું હતાશ ભરેલું મોઢું જોઈ જાય અને એનો આખો ચહેરો બદલાઈ જાય. ઓકે, એક બાપ વિશે એક થોડું કેવું બોલું છું. કાળી મજૂરી કોકની એ કાયમ ઉઠીને કરે, હે પરિવારની ફરજું પાળતું ભરપેટ સૌને એ ભરે. ચોરું તણી ચિંતા ઘણી, ઉત્પાત મન એ માફક છે, ઉત્પાત મન અણમાફ છે. મમતાળ છે માવડી, પણ બાપ તો બાપ છે. કાયમ ઉઠીને કાળી મજૂરી કોકની કરે, પરિવાર તણી ફરજું પાળતું મમતાળ છે માવડી, પણ બાપ તો બાપ છે. એવી આમ બાપની આમે કોઈકની આમ આવી જાય તો અંદરથી બુદ્ધિ પેદા થઈ જાય. એમ બદામ યા काजू खाने से बुद्धि नहीं आती, कुछ ठोकर ऐसी होती है जिस खाने से पूरी जिंदगी पलट जाती है. ओके, યાદ રાખજો. છેલ્લું વર્ષે 8માનું બધા સાથે હળી મળીને વાત કરી લેજો. હાલો, હવે 7, 11, 19, 35 ને 67. 7 ને 11 સાહેબ 4 નો વધારો થયો. 11 ને 19 તો કે સાહેબ કેટલાનો વધારો? 7 ને 11 4 નો, 11 ને 19 સાહેબ 8 નો વધારો. સાહેબ આ બંને વચ્ચે 16 નો, સાહેબ બંને વચ્ચે 32 નો. સાહેબ હા, 4 1 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 67 માં હું 64 નાખું એટલે 131. ઓપ્શન નંબર એ. જો 1 જાન્યુઆરી 2024 ના રોજ સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2025 ના રોજ કયો વાર હોય? ઓકે, હાલો ખાસ ધ્યાન દો. 1 જાન્યુઆરી 2024 ના રોજ સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2025 ના રોજ કયો વાર હોય, કયો વાર હશે? હાલો સાહેબ, આ છે લીપ વર્ષ છે અને એક આવો પ્રશ્ન હકીકતમાં પૂછાવાનો ચાન્સ છે. નીચેનામાંથી કયું લીપ વર્ષ છે, કયું નથી? યાદ રાખજો, જેને 4 વડે ભાગી શકાય. હાલો, અહીંયા 4 ઓપ્શન છે. 2004,
2016 1800 2028 નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? આવો ઓપ્શન પૂછાણો. કોમેન્ટ કરો જલ્દી જલ્દી, આમાંથી કયું લીપ વર્ષ નથી? આવો પ્રશ્ન પૂછાવાનો ફૂલ ચાન્સ છે અને અત્યાર સુધી પૂછાઈ ગયો. લે ભાઈ દેખાડું. ઘણા એમ કે સાહેબ આડા આવી જાવ વારે ઘરે. એટલે ભલામણ ટેવ જ એવી છે. હાલો તો 2004. તો કે સાહેબ 2004 આ ચેક કરવું હોય તો લીપ વર્ષ છે કે નહીં? તો 2004 ભાગ્યા હું કેટલા કરીશ? 2004 ભાગ્યા હું 4 કરીશ. લીપ વર્ષ દર 4 વર્ષે આવે તો 4 પંચા 20 ઉપરથી શૂન્ય. હાલો 4 એકા 4. તો હાલો સાહેબ 60 આવી. આ લીપ વર્ષ છે. લીપ વર્ષ હોય એટલે આના દિવસો 365 હોય. અને 2016 આને 4 વડે ભાગશો 60 આવશે. આને 4 વડે ભાગશો 60 આવશે. આને 4 વડે ભાગશો 60. એટલો સાહેબ આ તમે ખોચી નાખો. આમાં બધા લીપ વર્ષ છે. એ ખોચું બોલો છો ખોચું. એટલે આ ભલામણા યાદ રાખજે. જ્યારે પાછળ 2 0 હોય ત્યારે 400 વડે ભાગવાના, 4 વડે નહીં. અથવા તો 2 0 લાપતા કરી નાખો. હવે 4 વડે ભાઈ તો એ 18 ભાગ્યા હું 4 કરું તો 18 ભાગ્યા હું જો 4 કરું તો શેષ 2 વધશે. એટલે આ લીપ વર્ષ 1800 નથી. એટલે યાદ રાખજો. હવે 1 જાન્યુઆરી 2024 તો 2024 નો ફેબ્રુઆરી 2025 સુધી પહોંચવાનું છે. તો સાહેબ આનો ફેબ્રુઆરી મહિનાની આપણે સફર કાપવી પડશે. તો આનો ફેબ્રુઆરી મહિનો છે લીપ વર્ષનો છે. એટલે એક વર્ષ બદલાણું. પણ કેવું વર્ષ બદલાણું સાહેબ? લીપ વર્ષ બદલાણું. ઓકે, કેવું વર્ષ બદલાણું? લીપ વર્ષ બદલાઈ ગયું છે. લીપ વર્ષ બદલાય એટલે વધારાના દિવસો 2. તો આજે સોમવાર હતો તો વધારાના દિવસ 2 મંગળ બુધ. કયો આવશે? બુધવાર. તો જવાબમાં કયો આવશે વિદ્યાર્થી મિત્રો? બુધવાર એકદમ સાચો. પર્વતનું સમાનાર્થી ગિરી છે. અવકાશનું સમાનાર્થી ગગન 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 ગગન. હવે નીચે આપેલા ચિત્રોમાં આલેખમાં સ્ત્રી, માતા અને એન્જિનિયરનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવતું આળસેબા સ્ત્રી. હવે તમને એટલી ખબર હોવી પડે, માતા સ્ત્રી જ હોય, કોઈ પુરુષ હોય ને એનો કે માતે, એવો માતે. ઓકે, યાદ રાખજો, માતા રહી સ્ત્રી જ હોય તો સ્ત્રીની અંદર જ માતા કરવાની છે. આ બહારનું જે છે સ્ત્રી અને આ માતા. અને હવે છે એન્જિનિયર. જો ઘણી સ્ત્રી એન્જિનિયર હોય ને પુરુષ હોય, ઘણી માતા હોય છે જેને પોતાના બાળક હોય છે, એ એન્જિનિયર હોય જ શકે ને, જો કઈ રૂલ તો નથી. એટલે આ આવશે, આ એન્જિનિયર. ઘણી માતા એન્જિનિયર છે અને ઘણી સ્ત્રી છે, ઘણા પુરુષો આવી જાય એમાં. એટલે આવી આકૃતિ ઓપ્શન નંબર એ. આવો પ્રશ્ન પૂછાય ફટાક કરતો જવાબ આવવો પડે. મદ્રાસ ને 56 લખાય. ઓહો, ABCD લખવી જ પડશે, નહીં ચાલે. મદ્રાસ ને 56 તો ગુજરાત ને શું લખાય યાદ રાખજો. હાલો, એમ કેટલામો છે જલ્દી? એમ સાહેબ 13મો. એ પહેલો, ડી ચોથો. હવે આર તો મારે ગણવો પડશે. ABCDEFGHIJKLMNOPQR. કેટલા થયા? 12 ને 13 14 15 16 17 18. આર 18મો. એ પહેલો. એસ ગણો. હાલો, ABCDEFGHIJKLMNOPQRS. એસ થયો હોય કેટલામો થયો? 12 12 ને 6 18 19મો. એસ 19મો. આ બધાનો સરવાળો 13 ને 1 14 14 ને 4 18 18 ને 18 36 36 ને 1 13 36 ને 1 37 37 ને 19 56. 37 ને 19 56. સાહેબ, આ મૂળાક્ષરનો ક્રમ હતો, એનો સરવાળો. તો આ ગુજરાતનો જાતે હું કહું છું, બધાનો ક્રમ લખજો અને એનો સરવાળો મારીને જવાબ કોમેન્ટ કરી દેજો. આકૃતિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે? આ આકૃતિ આવી છે, આમાં ત્રિકોણની સંખ્યા ગોતવાની છે. હાલો સાહેબ, આ 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે,
એક જ મિનિટ, આખું ત્રિકોણ જ ઓલું કરી નાખ્યું. હાલો, જો હવે પેલા હું આટલું ત્રિકોણ ગણું. ત્રિકોણ ગણવાની રીત છે, જો આ ત્રિકોણ તમને આકૃતિ જ્યારે આપે, આની અંદર ત્રિકોણ કેટલા? તો 1 2 3 4, આ બધાને સરવાળો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. ઓકે, આમ હોય તો 1 2 1 2 3, તો 3 ને 10 13 ત્રિકોણ છે. હવે આમાંય પહેલા હું આવી આકૃતિ લઈ લઉં. હાલો, તો આ 1 2 અને મોટું 3 થયા. પછી સાહેબ આ નાની આકૃતિ લઈ લઉં. તો 1 2 અને આ 3, તો 3 3. હવે આ આકૃતિ લો. હાલો, તો એમાંય 3 થયા. હવે 3 ને હવે આ જો 4 અને આ 5. કેટલા ત્રિકોણ થયા? 5. 5 ને 1 આ 6 7 8. ટોટલ ગણજો. ટોટલ થાય ગોતશો એટલે 13 ત્રિકોણ થાય છે. કેટલા થાય છે? 13 ત્રિકોણ બને છે. ઓકે, હાલો તમે ગોતી દો કે તમને કે સાહેબને નો આવડ્યો. હાલો લે, હાલો હાલો, જો પહેલેથી હાવ શાંત મગજથી. આ 1, આ 2, આ સાઈડનું 3, આ 4 5 અને આ 6. હાલો, આ 7 8 9. 9 થઈ ગયા. 9 ને 1 આ 10, 10 ને 1 આ 11, 11 ને 1 આ 12. ઓકે, કેટલા થઈ ગયા? એટલે સોરી, આ તો આવી ગયું હતું 11, 11 ને 1 આ 12, 12 ને 1 આ 13. કેટલા ત્રિકોણ બનશે? 13 ત્રિકોણ બને છે. હવે આગળનો ખૂટતો અંક શોધો. સાહેબ પહેલા 8 વધ્યા, સાહેબ 20 વધ્યા. લ્યો, 1 નો ઘન વત્તા 1, 2 નો ઘન વત્તા 2, 3 નો ઘન વત્તા 3, 4 નો ઘન વત્તા 4, 5 નો ઘન 125 વત્તા 5 કરો એટલે 130 જવાબ આવશે. કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 130. હાલો, 8 ચોક 60 કઈ રીતે? હાલો હાલો, જલ્દી ગોતો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ કરો. હાલો, મળી ગયું. હાવ ઈઝી છે. જલ્દી 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 વાલા. હાલ હાલ, હાવ ઈઝી છે યાર. હાલો હાલો વિદ્યાર્થી મિત્રો, નું આવડ્યું? 88 64, 64 માંથી 4 જાય એટલે 60. છાએ છાએ 36, 36 માંથી 6 જાય તો 30. રેડી? તો અહીંયા હું કેટલા મૂકું તો એમાંથી 9 જાય તો 16 વધે. તો હાલો, પહેલા હું 3 મૂકું. 3 તેરી 9, 9 માંથી 9 જાય 0 આવવો પડે. ખોટો સાહેબ, 9 નો 3 નો મૂકતા આવો સાહેબ. 4 મૂકું, ચોકે ચોકે 16, 16 માંથી 9 જાય તો 4 આવે સાહેબ. હાલો, 16 માંથી 9 જાય તો 7 આવે. અહીંયા પણ 16, ખોટી વાત છે. 5 મૂકું, 55 25. ઓકે, 5 મેં મૂક્યા તો 55 25, 25 માંથી 9 જાય તો 16. તો આપણો ઓપ્શન કયો આવશે? સી. આવો ક્યારેક અઘરો હોય છે પણ તમારે યાદ રાખજો, 150 મિનિટનો ટાઈમ હોય છે. A150. હવે આ 150 મિનિટનો ટાઈમ એટલે બહુ ટાઈમ થઈ ગયો. હાવ શાંતિથી ઘૂંટશો ને તોય તમારે જબાઈ જશે. હવે આગળનો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક સ્ત્રી તરફ આંગળી થઈને તેને કહ્યું, વિજય કહ્યું, તેના એકમાત્ર ભાઈનો પુત્ર મારી પત્નીનો ભાઈ છે. હવે એક સ્ત્રી છે એ હાલો, હાલો, આ સ્ત્રી છે.
હવે એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને વિજયે કહ્યું, સાંભળજો વિજય શું કે છે. આ વિજયભાઈ, વિજય એમ કહે છે તેના એકમાત્ર ભાઈ, એટલે આનો એક ભાઈ છે, ભાઈને હું ચોરસમાં પૂરું છું અને સ્ત્રી પાત્ર આવે તો ને જૂના લેક્ચર તો એસીને યાદ આવી ગયું, પાણી પૂરે. ઓકે, હવે ભાઈને હું એકમાત્ર ભાઈનો પુત્ર, આઈને એકમાત્ર ભાઈનો પુત્ર મારી પત્નીનો ભાઈ છે. આ વિજયની જે પત્ની છે એનો ભાઈ છે. ઓકે, તો આ બંને શું થઈ ગયા? ભાઈ. આ વિજયની પત્ની અને આ બે ભાઈ અને આ વિજયભાઈ પોતે. ઓકે, તો વિજયના સસરા છે. ઓકે, સસરાની બેન શું થાય? ફોય, નણંદ, પત્નીની ફોય. તો આ વિજયની પત્ની છે, સસરા તો એની ફોય થઈ, તો વિજયની પત્નીની ફોય થાય. ઓકે, તો ઓપ્શન શું આવશે? બી. હવે આગળનો પ્રશ્ન, હવે 5 × 7 = 58, 9 × 7 = 63. ઓપ્શનમાં છે નહીં, જલ્દી કોમેન્ટ કરો. હવે સાહેબ 8 હતા, 8 માંથી 1 કાઢો એટલે 7, 7 × 8 = 56, 9 માંથી 1 કાઢો તો 8. હાલો, 9 માંથી 1 કાઢો તો કેટલા આવશે? 8. તો 9 × 8 = 72. ઓપ્શન નંબર એ. આગળનું જોઈએ, ઘડિયાળમાં 4:30 વાગ્યા હોય ત્યારે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? યાદ રાખજો સાહેબ આ ઘડિયાળ. અલ્યા હાલો સાહેબ, આ ઘડિયાળ છે અને અહીંયા 12 વાગે, સાહેબ 6 વાગે, 3 વાગે અને અહીંયા 9 વાગે, અહીંયા 1 વાગે, 2 વાગે, 4 વાગે, 5 વાગે, 7 વાગે, 8 વાગે, 10 વાગે, 11 વાગે. રેડી, ઘડિયાળ બની ગઈ છે. હવે 4:31 કીધું છે એટલે આ કાંટો અહીંયા હશે, કલાક કાંટો, અને મિનિટ કાંટો 30 એટલે ફીટ અહીંયા હશે. ઓકે, હવે યાદ શું રાખવાનું છે સાહેબ? આ 1 કલાક ફરે એટલે 30 અંશ ફર્યો. ઓકે, 2 કલાક ફરે તો બીજા 30, એટલે 30 ને 30 60 ને 3 કલાક ફરે તો 90 અંશનો ખૂણો ફર્યો. તો અહીંયા 1 કલાક, હાલો, તો અહીંયા કેટલી કલાક સાહેબ? 1 કલાક અને અડધી મિનિટ, સોરી અડધી કલાક. 1 કલાક ને અડધી કલાક એટલે 30 ને અડધા 15, 30 + 15 ડાયરેક્ટ 60 કાઢો, નો ફોર્મ્યુલા. એટલે કેટલા જવાબ આવશે? 45. ખાલી યાદ શું રાખવાનું સાહેબ? 1 કલાક કાંટો હાલે 30 અને 1 મિનિટ જો કાંટો ફરે તો 6. યાદ રાખજો, 6 અંશ ફરે. ઓકે, તો આ 1 કલાકને અડધું હતું એટલે 45 અંશ થશે. હાલો, આગળનો દાખલો. અલગ પડતો વિકલ્પ શોધો. ઓહો, ક્યાં યાર બટન દબા દિયા. હાલો, વાટર, તો એને આમ લખાય, જો 2 WXY 2 વધ્યા, ABC 2 વધ્યા, TUV 2 વધ્યા, EFG 2 વધ્યા. હાલો સાહેબ 2 વધે છે તો Hમાં 2 વધારું એટલે IJ વાળો ઓપ્શન I છે. આને કહીશું ષટકો વાળા. હાલો, હવે 2 માં હું 2 વધારું એટલે 4, તો J4 વાળો એક જ ઓપ્શન છે. હાલો 63, શાબાશ. હાલો, હવે આગળનો વિકલ્પ, શ્રેણી પૂર્ણ કરો. 70, 145, 220, 255. ઓહો, જલ્દી કોમેન્ટ કરો, જલ્દી વિદ્યાર્થી મિત્રો, ગેપ ગતા આવડવું પડે. એ સાહેબ હાલો, કેટલાનો ગેપ? 75. પેલા 75 વધ્યા. હાલો સાહેબ, આમાં કેટલા? 55 ને 55 ને 70, 75. હાલો સાહેબ, આમાં કેટલા? 95, 85 ને 75. હાલો સાહેબ, આમાંય 75. સાહેબ બધામાં 75 વધે. આમ આખી બંધ કરીને 75 નાખી દો. 370 માં જો હું 75 નાખું તો 5, 4, 1, 4, 445 જવાબ ઓપ્શન નંબર બી એકદમ પરફેક્ટ જવાબ છે. એક હરોળમાં અમિત ડાબેથી 15મો ક્રમ અને સુમિત જમણેથી 10મો છે. જો તેઓ અંદરો અંદર સ્થાન બદલે તો અમિત ડાબેથી 20મો. આ હરોળ હરોળ છે, યાદ રાખજો. એક હરોળમાં અમિત ડાબેથી, સાહેબ તમે ડાબા છે લખો છો, આ મારો જમણો હાથ, આ ડાબો હાથ.
જમણો ડાબો. ઓકે, તો એક હરોળમાં ડાબેથી અમિત, આ ડાબી બાજુથી અમિત 15માં ક્રમે છે. આ 15માં નંબરે કોણ છે? અમુ. ઓકે, હવે અને સુમિત જમણેથી 10માં ક્રમે છે ને સુમિત રોય જમણેથી કેટલામાં ક્રમે છે? 10માં ક્રમે છે. હાલો, સુમિત રોય જમણેથી 10માં ક્રમે છે. સુમિત. ઓકે, હવે બંને પોતાનું સ્થાન અદલ બદલ કરે છે. અમુન જગ્યાએ સુમુ આવી ગયું, સુમુન જગ્યાએ અમુ વહી ગયું. તો અહીંયા આવતો રહ્યો અમુ, સુમુ ભાગી ગયો. અને અહીંયા આવતો રહ્યો સુમુ, અમુ ભાગી ગયો. સુમુ એટલે સુમિત, અમુ એટલે અમિત. ઓકે, તો અમિત ડાબેથી 20માં નંબરે છે. આ અમિત રહ્યો ડાબેથી કેટલામાં નંબરે છે? 20માં નંબરે છે. આ સાઈડથી ગણું તો 20માં નંબરે આવતો રહ્યો. હવે આ સાઈડથી જો મારો 10મો, પાછળથી જમણેથી 10મો નંબર હતો અને આગળથી 20મો નંબર છે, તો મારી પાછળ 9 હોય ક્યારે 10મો આવ્યો હોય, મારી આગળ 19 હોય ક્યારે 20મો આવ્યો હોય. 9 ને 19, 28 ને 28 ને 1 હું પોતે 29. ઓપ્શન નંબર B સાચો. હાલો, ખાલી જગ્યાના સ્થાને શું આવે? હાલો હાલો જલ્દી. ઓકે, બાદ કરીને ગમે એક આવવું પડે. હાલો, 11 ને 13 24, પણ 17 ને 12 29, બરોબર છે. હાલો, ગમે એક પ્લસ થવું પડે, પણ 17 ને 24 40, સોરી, 16 હોવા પડે. કેટલા હોવા પડે? 16 હોવા પડે. પ્રશ્નમાં થોડીક મિસ્ટેક ટાઈપિંગમાં રહી ગઈ હતી. ઓકે, હાલો, એટલે આમાં 28 જવાબ આવી શકશે અને 41 ને 53, 28 અથવા 54 બંને જવાબ આવી શકશે. હાલો, હવે એને પછીનો દાખલો જોઈએ. આવો ભાગુ સભાનો ફરજિયાત પૂછાવાનો છે અને ભાગુ સભામાં ભૂલ કરવાની જ નથી. ભૂલ તો થવી પડે નહીં. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. હાલો, 20 પ્લસ, પ્લસ એટલે ગુણાકાર. ઓકે, 5. હવે માઇનસ, પેલા નિશાની પલટી નાખવાની, નિશાની પલટવાનું કીધું તો સાહેબ પલટ. તેરા ધ્યાન કિધર હે? પલટ પલટ. ઘડીક રમૂજી માટે વાલા. હાલો, હવે માઇનસ છે તો માઇનસની જગ્યાએ ભાગાકાર કરવો છે. ઓકે, અને અહીંયા મૂકું 10. હાલો, ગુણાકારને કીધું પ્લસ 10, બરાબર ખાલી જગ્યા. હવે આનો નિયમ શું છે? પેલા ભાગાકાર કરો. સાહેબ ભાગાકાર થયો નહીં. ખાસ આ ભાગુ સભામાં ધ્યાન દેજો. ઘણા વિદ્યાર્થીનો કોમેન્ટ હતો, સાહેબ આવો દાખલો જવાબ આપો. અલ્યા ભાઈ, આવું ભાગાકાર ન થાય ને તો 20 ગુણ્યા 5/10, આનો ભાગાકારનો જવાબ કહેવાય ને, વત્તા 10, બરાબર છે. અને ઘણા એવા આપણામાં સુરવીર પડ્યા છે કે મરમિટ જાના કેલાના મરદાના ભૂત, ભીછા ભાવ મત હટાના માટીના લજાના તું. આવા સુરવીરો આપણા પડ્યા છે ને, એ સુરવીરો 10 ઉડી ગયા હો સાહેબ. અને 20 50 અને 100 ઓપ્શનમાં ન પાડે, ડાયરેક્ટ પાછા હાથથી નિર્ણય કેવો લે ખબર? અરે પ્રશ્ન ભૂલ, મિસ્ટેક, પ્રિન્ટ મિસ્ટેક છે. અલ્યા પહેલા સરવાળો હોય તો ઉડે નહીં, ગુણાકારમાં ઉડે. એટલે અહીંયા બાકા ઝીકી બોલે, રણસિંગો વાગે, સૂતા જાગે, 10 દુ 20 ને હવે 2 5 10 અને વત્તા 10. યાદ રાખજો, જ્યારે ભાગાકાર ન થાય કે આમ છેદમાં લખી નાખવાનું. તો 10 ને 10 20, જવાબ શું આવશે? 20. આપણો ઓપ્શન એ બિલકુલ સાચો જવાબ છે. ઓકે, 20 જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. કેટલો આવશે? 20 જવાબ એકદમ સાચો. હાલો, ત્યાર પછીનો જોઈએ. 5 11, 5 દુ 10 વત્તા 1, 11 દુ 22 વત્તા 2, 24 દુ 48 વત્તા 3, 51 દુ 102 વત્તા 4 અને 106 દુ 212 વત્તા 5 એટલે 217 જવાબ આવશે. હાલો, નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી? હમણે જ બોલ્યો તો વાલા, હમણે જ મેં કીધું હતું ને, આવો દાખલો પૂછાવાનો ચાન્સ બહુ છે. હમણે જ મેં તને કીધું હતું. ધ્યાન આપ્યું હોય તો થોડું ઘણું. કેમેરો હાલી ગયો, સોરી યાર. હાલો, તોય કદાચ આગળનો પ્રશ્ન ન દેખાણો હોય. હાલો, આ શ્રેણી જ છે, સોલ્વ કરી નાખજો. નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી? સાહેબ 2 0 હોય પેલા ગુમ કરો.
ગુમ કરી નાખ્યા. હવે બધાને 4 વડે ભાગો. 4 પંચા 20. હાલો સાહેબ, આ ભગાઈ ગયા. 4 6 24 ભગાઈ ગયા સાહેબ. 4 6 24 ભગાઈ ગયા. હાલો, અને સાહેબ આ ચોકે ચોકે 16, શેષ વધી 3. વિભાગ એટલે સોરી સી રહ્યું લીપર્સ નથી, હમણાં જ મેં શીખવાડ્યો હતો દાખલો. રેડી વિદ્યાર્થી મિત્રો? જો આજે રવિવાર હોય અને આવો પ્રશ્ન બહુ પૂછાય છે, આજે રવિવાર હોય તો 70 દિવસ પછી કયો વાર? 70 ભાગ્યા વાર 7 આવે એટલે 7 7 દાન એટલે સોરી 100 દિવસ પછી છે. 100 દિવસ પછી કયો વાર? હાલો, 100 ભાગ્યા 7. 7 એકા 7. જો આજે રવિવાર છે સાહેબ, કેમ ભાગ્યા 7? કારણ કે વાર 7 છે. 7 એકા 7 અને 10 માં 7 જાય 3. 7 ચોક 28. હવે શેષ વધી 0 2 શેષ વધી તો 2 વાર હું આગળ વધી જાય. સોમ મંગળ. તો જવાબમાં શું આવશે? એટલે ઓપ્શન એ ગુમ થઈ ગયા, પણ જવાબમાં શું આવશે? યાદ રાખજો, મંગળ. પાંડે. 1857 સંગ્રામનો પ્રથમ શહીદ 8 એપ્રિલના દિવસે ફાંસી આપવામાં આવી. એ બી ની બહેન છે. સાહેબ આ મનમાં પ્રશ્ન પૂછો, આ એ કોની બહેન છે? બી ની. આ એ કોની બહેન છે? બી ની બહેન છે. આ સાહેબ શું છે? બહેન છે. ઓકે. સી એ ની બી ની માતા છે. સી રહી ઈ આ સી આ એ ની અને બી ની માતા છે એટલે પાણીપુરી સ્ત્રી પાત્ર આવે તો ચકડી ગોળ ગોળ ચકડી, ખટ્ટાઈ મીઠી તીખી પકોડી, પાણીપુરીમાં પૂરી દેવાની છે. ઓકે. અને ડી એ સી ના પિતા છે અને ડી રહ્યો આ સી ના બાપા છે. ઓકે. તો ડી અને એ વચ્ચે શું સંબંધ થાય? સાહેબ યાદ રાખજો, પિતા પુત્રી. ના સાહેબ, પિતા નથી, માતાના પપ્પા છે, આપણા નથી. પિતા માતાનો એનો આવે, પિતા પુત્રીનો ન આવે, મામા ભાણેજનો. સાહેબ મામા હોય તો અહીંયા સાઈડમાં હોય તો શું આવશે? નાના અને પૌત્રીનો સંબંધ છે. શું બંને વચ્ચે સંબંધ છે? નાના પૌત્રીનો. હવે પૌત્રી બેનની માસિક આવક રૂપિયા 84,000 તો વર્તુળ આલેખમાં દર્શાવ્યા મુજબ તેમણે કેટલા રૂપિયા બચત કરી હશે? ઓકે. પૌત્રી બેનની માસિક આવક 84,000 છે, બચત કેટલું છે? 40%. સાહેબ 8,400 છે. 8,400 ના કેટલા ટકા? 40%. 8,400 ના 40% ગોતવાના છે. લ્યો સાહેબ. સાહેબ ના એટલે ગુણાકાર. હમણાં જ તમે કીધું. ઓ ભાઈ આજ તો જામો હે. અને ટકા નિશાની કાઢવા છેદમાં 100. 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા. હવે 84 ચોક ચોકે ચોકે 16 એટલે છેલ્લો 6. 84 ચોક થશે 840 ગુણ્યા 4 કરશો. ઓકે. 8 ચોક 3200. ઓકે. અને ચોકે ચોકે 16 એટલે 160. 0 6 3 ને 3 33 60 જવાબ ઓપ્શન નંબર સી. એને આગળ જો કોઈ ભાષામાં 1 2 3 એટલે ઓહો આવો પ્રશ્ન પૂછાય, એ ભાઈ જાગ જામી ગઈ. હવે આ પ્રશ્નનો જવાબ આલો, કોમેન્ટ કરો જલ્દી કોમેન્ટ કરો. થોડુંક એવું ભૂ પી લો ભાઈ, તરસો થયો છો, થોડુંક ભૂ પી લો. હાલો જલ્દી. Oh, no આવડે સર. Bright little boy, tall big boy, beautiful little flower. આવો ઇંગ્લિશ તો સાહેબ ક્યાં? 1 2 3 સાહેબ 1 યાદ રાખજો સાહેબ. 1 2 અને 3 ને શું લખાય છે? જો હું એનો દરેકનો પહેલો અક્ષર જ લઉં છું. સોરી, આખો તમારે સમજી લેવાનો. બી એલ બોય. નાનો સ્પેલિંગ છે એટલે લઈ લઉં છું.
અને પછી 145 ને લખાય છે ટોલ, બિગ બોય. અને 600 ને અને 637 ને બ્યુટીફુલ, જો આ બ્યુટીફુલ નું સ્પેલિંગ છે, સોરી આ બ્રાઇટ, ILITABE બ્યુટીફુલ ALI ફ્લાવર. હવે તમને એમ કીધું તો બ્રાઇટ માટે કયો અંક વપરાય? બ્રાઇટ ક્યાં છે? આયરો, BR વાળો આયરો આ બ્રાઇટ છે, તો આની માટે કયો અંક વપરાય? તો આ પહેલો અને આમ બંને મેચિંગ કયો થાય? સાહેબ એક મેચિંગ થાય છે, અને આ બંને શબ્દ કયો મેચિંગ થાય? સાહેબ બોય બોય થાય, તો બોય બોય ચીક નાખો. ઓકે, હવે આમાં અને આમાં જો કયો મેચિંગ થાય? સાહેબ 3 થાય છે. આમાં નામાં અક્ષર કયો થાય? તો સાહેબ LI થાય છે. LY આ બોય નીકળી ગયો છે. હાલો, તો I નીકળી ગયો, 3 નીકળી ગયો. વાહે બગડો વધ્યો, તો બગડો બ્રાઇટ માટે હોય, તો બ્રાઇટ માટેનો કોડ કયો છે? 2. હાલો, હવે આગળનો પ્રશ્ન. અંગ્રેજી મૂળાક્ષરમાં જમણેથી 10મા અક્ષરની ડાબી બાજુથી 5મો ગાયનકા લખી જ નાખ. ABCDEFGH IJKLMNOPQRSTU. હાલો, આટલી જ ઘણી. હવે અંગ્રેજી મૂળાક્ષરમાં જમણેથી એટલે ઓહો TU, હાલો V, હાલો U V W X Y Z. હવે જો સાહેબ આમ હું ડાબા હાથે લખું એટલે ડાબી બાજુ ના જમણી બાજુ. હવે જમણેથી 10મો અક્ષર કીધો છે, તો આ પહેલો, આ બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6થો, 7મો, 8મો, 9મો અને 10મો. જમણેથી 10મો ક્યુ છે. હવે એનાથી ડાબી બાજુ કીધી છે. ડાબી એટલે સાહેબ આ જ થઈ, આમ જ ભાગો. હાલો સટકો આમ, તો અહીંયાથી પાછો ડાબી બાજુથી 5મો અક્ષર, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો અક્ષર છે 1, તો જવાબમાં શું આવશે? B. તો જવાબમાં આવશે B. હાલો, ત્યાર પછીનું હમણાં જ આવી ગયો. આવો 20 ડાયરેક્ટ રકમ જ લખું. 20 માઇનસ એ તો માઇનસનો અર્થ એટલે સાહેબ ભાગાકાર. માઇનસ એટલે ભાગાકાર. 20/5. હવે પ્લસ એ તો પ્લસનો અર્થ ગુણાકાર, ગુણ્યા 2. અને ગુણાકાર છે તો ગુણાકારનો અર્થ સરવાળો, સરવાળો 10. હાલો સાહેબ, રકમ 20/5 કરું તો સાહેબ 4 આવ્યો. 5 ચોક 20 ગુણ્યા 2 વત્તા 10. 4 દુ 8 વત્તા 10, 8 ને 10 18. તો ઓપ્શન નંબર A. હાલો, હવે આગળનો પ્રશ્ન જોઈએ. અલગ પડતી સંખ્યા શોધો. ઓહો, અલગ પડતી સંખ્યા શોધો. સાહેબ હરખાઈને વિચારો, હરખાઈને. અલગ પડતી સંખ્યા કઈ છે? 11નો વર્ગ, 13નો વર્ગ, 15નો વર્ગ અને 17નો વર્ગ. અલગ પડતી संख्या कई છે? ओहो, कभी सुना है अविभाज्य और विभाज्य के बारे में? हे भैया, अविभाज्य विभाज्य के बारे में सुना है? साहेब 15 ए अविभाज्य संख्या, એટલે સોરી વિભાજ્ય છે ને આ ત્રણે અવિભાજ્ય સંખ્યા છે, એટલે 225 જવાબ આવશે. શું આવશે? 225. હાલો 12. ओहो, क्या मगज दौड़ाया है, ये तो हमारी जासूसी आंख बाज नजरी. बाज नजरे ध्यान रखो. 12 હતા તેને ઊંધા 21 થઈ ગયા, 23 ને ઊંધા 32 થઈ ગયા, 34 ને ઊંધા કરો તો 43. ઓ એટલે આમ કેમ થાય છે? હાલો જવાબમાં શું આવશે? 43. આગળનો પ્રશ્ન. દર્પણ આકૃતિ ખાસ યાદ રાખજો, અહીંયાથી ભાગલા પાડી દેવાના.
આની આ છાપ આમ કરી નાખવાની. હવે આ સાઈડ ત્રિકોણ હતું એ આ સાઈડ વહી જશે એટલે ઓપ્શન એ આવી કે બી આવી કે આ નો આવે. આ એવું ને એવું રહે છે, આ નો આવે. એ અને બી આવે છે. હવે આ જે ઉપર ખૂણો હતો એ ખૂણો આ સાઈડ વયો આવશે. આમાં એ ને એ સાઈડ છે, ખોટી વાત છે. તો ઓપ્શન નંબર બી. દર્પણમાં ભૂલ નહીં ખાવાની હો ભાઈ. રમેશ પશ્ચિમ તરફ 10 કિમી જાય છે. જો એક દિશા યાદ રાખી લેજો સાહેબ, આ ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ ચોપડી દોરી જ નાખવાની ભાઈ. ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ. રમેશ ઉત્તર પશ્ચિમ તરફ 10 કિમી જાય છે. આ રમભાઈ રમલા હાલો 10 કિમીમાં પશ્ચિમ તરફ 10 કિમી ગયો. પછી ડાબી બાજુ વળી જાય. સાહેબ યાદ રાખજો, ઘડિયાળ આમ ફરે. ઘડિયાળ જે ફરે એ જમણી. ઘડિયાળ આમ હાલે ટક 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 ટક. ઓકે, ઘડિયાળ જે ફરે એ જમણી અને ઘડિયાળ જે નો ફરે એ ડાબી. હવે એમ કે છે 10 કિમી જાય ડાબી બાજુ વળીને 10 ચાલે છે. ડાબી એટલે નીચે છે. હાલો ડાબી બાજુ 10 હાલ્યો અને ફરીથી ડાબી બાજુ વળીને 10. આ ફરીથી ડાબી બાજુ વળીને 10 ચાલી ગયો. ઓકે, અને હવે તો તે કઈ દિશામાં જઈ રહ્યો છે? તો હવે કઈ દિશામાં? આ કઈ દિશા છે? કઈ દિશા છે? પૂર્વ. તો કઈ દિશામાં જાય? પૂર્વ. અથવા અહીંયા અંતર કેટલું પૂછે તો 10 જ થશે. હાલો હવે આગળ એક કૂવામાં એક દેડકો છે. ઓહો હો, વેરી 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 પ્રશ્ન છે. ઓકે, મસ્ત પ્રશ્ન છે. એક કૂવામાં એક દેડકો છે. 1 મિનિટમાં 3 ફૂટ ઉપર ચઢે છે અને 2 ફૂટ નીચે પડે છે. હાલો હવે કૂવો નીચે લપસી જાય તો કૂવો 20 ફૂટનો છે, ઊંડો હોય તો બહાર નીકળવામાં કેટલો સમય લાગશે? હવે 1 મિનિટ. ઓકે, 1 મિનિટમાં એ 3 ફૂટ ઉપર ચડ્યો. હાલો કૂવો કેટલા ફૂટનો છે? 20 ફૂટ. પહેલા 20 કરી નાખવાના. આ 1 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. 20 ફૂટનો કૂવો થઈ ગયો. હવે 1 મિનિટમાં 3 ફૂટ ચડે છે. 1, 2 ને 3. 3 ફૂટ ચડ્યો, 2 ફૂટ લપસી ગયો તો 1, 2 અહીંયા પહોંચી ગયો. પાછો દેડકો. ઓકે, હવે પાછી બીજી મિનિટ થઈ એટલે 1, 2, 3 અહીંયા પહોંચ્યો. પાછો લપચ્યો એટલે અહીંયા પહોંચી ગયો. કેટલી મિનિટ થઈ? 2 મિનિટમાં 2 પગથિયા. ઓકે, પછી 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, 6 મિનિટ, 7 મિનિટ, 8 મિનિટ, 9 મિનિટ, 10 મિનિટ, 11 મિનિટ, 12 મિનિટ, 13 મિનિટ, 14 મિનિટ, 15 મિનિટ, 16 મિનિટ, 17 મિનિટ. ઓકે, 17 મિનિટે અહીંયા પહોંચી ગયો. હાલો હવે 18મી મિનિટે યાદ રાખજો, આ 18 મિનિટ. ઓકે, સોરી, હવે 3 ઉપર ચડાવો, 3 ફૂટ. હાલો તો આ 1, 2 અને 3 ઉપર ચડી ગયો પછી લપસે નહીં. એટલે 18 ને 19 મિનિટ ચડતા લાગશે. દેડકાને કેટલી મિનિટ ચડતા લાગશે? 19 મિનિટ ચડતા લાગશે. તોય જોઈ લે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. હાલ સોરી 17 પહોંચ્યો. ઓકે, હવે 3 ફૂટનો જમ્પ મારે. હાલો 3 ફૂટનો જમ્પ મારે એટલે 18 મિનિટમાં દેડકો ચડી જશે. 17 પછી ડાયરેક્ટ પહેલું, બીજું ને ત્રીજું એટલે ગણી લેજો એટલે 18 મિનિટ આવશે. દેડકાને પહોંચતા કેટલો સમય લાગશે? 18 મિનિટ જેટલો સમય લાગશે. હવે આગળનો લુપ્ત સંખ્યા શોધો. ઓહો, હાલો સાહેબ 4 વાગ્યા. સાહેબ 8, 16. ઓહ હા, હમણાં જ આવી ગયું સાહેબ. હું યાર આટલું બધું ઈઝી લઈને આવો છો. 32 ને 64. હવે 63 ને 64, 63 ને 64 કેટલા થાય? 6, 3, 7, 127. હાલો, ઓહો, ઘડિયાળ 9 વાગે મિનિટ કાંટો ઉત્તર દિશામાં. હાલો સાહેબ આ દિશા ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ ને પૂર્વ. હાલો આ ઘડિયાળ. ઓકે, 9 વાગે મિનિટ કાંટો. 9 વાગે એટલે મિનિટ કાંટો કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. ઓકે, મિનિટ ફીટ 9 વાગ્યા છે એટલે અહીંયા 12 વાગ્યા છે. રેડી? ઓકે, તો અહીંયા મિનિટ કાંટો ઉત્તર દિશામાં છે. અહીંયા છે.
તો કલાક કાંટો કઈ દિશામાં છે? કલાક કાંટો પશ્ચિમ દિશામાં. હું સાહેબ, અને જો આની જગ્યાએ 9 એમ કીધું હોય 3 વાગે તો અહીંયા 3 વગાડી દેવાના, ઘડિયાળ અહીંયા 3, અહીંયા 6, અહીંયા 9 ને અહીંયા 12 કરી નાખવાના. ઘડિયાળને ઊંધી કરી નાખવાની. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી છે અને 5 વર્ષ પહેલા. હાલો સાહેબ, પુત્રની ઉંમરને x ધારે. આ પુત્રની ઉંમર અને આ પિતાની ઉંમર 3 ગણી છે 3x. હવે એમ કે 5 વર્ષ પહેલા પિતાની ઉંમર અને પુત્રની ઉંમર કરતા 4 ગણી હતી. 5 વર્ષ પહેલા આ હાલની ઉંમર છે. હવે આ છે 5 વર્ષ પહેલા. 5 એટલે 5 વર્ષ પહેલા મારી ઉંમર 5 વર્ષ ઓછી હશે તો x - 5 અને અહીંયા 3x - 5. ઓકે, હવે શું કહે છે? તો પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી હતી. સાહેબ આ 3x - 5 x - 5. સાહેબ આવા કેટલા છોકરા આવે સમીકરણ બરાબર થાય? સાહેબ આવા 4 છોકરા આવે. યાદ રાખજો 4 ગણી હતી આની. એટલે આના આવા 4 લઈને આવો. કેટલા લઈને આવો? 4 લઈને આવો. 4 છોકરા હોય તો સમીકરણ બરાબર કરજો. થઈ ગયું? તો પુત્રની હાલની ઉંમર શોધો. તો 3x - 5 અને 4 ગુણ્યા x એટલે 4x અને 4 પંચાને 20. ઓકે, હવે ચલની કિંમત આ સાઈડ વધારે છે એટલે આ સાઈડ બોલાવી લો. તો 4x આ પ્લસ હતા તો આ સાઈડ આવે 3x અને આ -20 છે આ સાઈડ આવે +20 અને પ્લસ કેટલા છે? -5. 20 માં 5 જાય 15 અને 4x માં 3x જાય તો x. x બરાબર 15. x આપણે કોની ધારી હતી? પુત્રની ઉંમર કેટલા વર્ષ હશે? 15 વર્ષ હશે. ઓકે, અને જો આવો એક દાખલો ફરજિયાત આવે છે, સમીકરણ બનાવતા વાલા નથી આવડતું તો શીખી લીધી. અને એક બ્રહ્માસ્ત્ર મારો ભૂલતો નહીં. જ્યારે જવાબ ન આવે ત્યારે આંખો બંધ કરજે. હે ખટાણા સાહેબનું બ્રહ્માસ્ત્ર હાજર હો. બ્રહ્માસ્ત્ર એ છે કે 4 ઓપ્શન. 4 ઓપ્શન હું પહેલો ઓપ્શન 15 લઉં છું. કેટલો લઉં છું? 15. યાદ રાખજો. હવે રકમ વાંચો. હાલો, પુત્રની 15 છે, બાપાની 3 ગણી કેટલી થઈ? 45 વર્ષ. કેટલી થઈ ગઈ? 45 વર્ષ બાપાની થઈ ગઈ. હવે એમ કે 5 વર્ષ પહેલા, તો 5 વર્ષ પહેલા છોકરાની ઉંમર કેટલી હશે? 10 હશે. અને બાપાની ઉંમર કેટલી હશે? 40 વર્ષ હશે 5 વર્ષ પહેલા. ઓકે, હવે તો 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી હતી. તો પિતાની ઉંમર આની કરતા 4 ગણી થઈ ગઈ. હા સાહેબ, પહેલો જ ઓપ્શન સાચો. આવી રીતે ધારવું ન હોય આ માથાકૂટ હારી જ છે ને. હાલો, હવે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાલો, 100 ના અડધા 50, 52 ના અડધા 26, 28 ના અડધા સાહેબ 14. અલે હું આજ તો સાહેબ ઈઝી પેપર છે. ખબર નહીં પેપર ઈઝી છે કે તમે હોશિયાર થઈ ગયા છો. ઓકે, થોડુંક રિવિઝન કરતું રહેવાનું અને ક્યારેક છેલ્લા પેપર સોલ્વ કરો એટલે મનોબળ વધે ને. પણ આ એક અઘરું છે, પછી ના લાવું તો થોડાક. હાલો, નીચે આપેલી અક્ષર શ્રેણીમાં ખાલી જગ્યા પૂરો. હાલો, A B, હાલો ગમે 4 ની જોડી બનાવી દો. બની ગઈ. હાલો, 4 ની જોડી A B. ત્રીજો અક્ષર જો A, પહેલો બીજો ત્રીજો કયો? C. હાલો, પહેલી બની ગઈ. હવે પહેલો અક્ષર કયો છે? A. બીજો A B C D. D લાઈનમાં જ છે એટલે વાંધો નહીં. A B C D. તો હું આવશે C A D B. C A D B. ઓપ્શન નંબર A. શાબાશ. આપેલ વિકલ્પોમાંથી અર્થપૂર્ણ શબ્દ ન બનતો હોય તેવો વિકલ્પ શોધો. અર્થપૂર્ણ શબ્દ ન બનતો હોય સાહેબ APPLE એપલ, પોટેટો, ઓરેન્જ. પણ આમાંથી એક કઈ શબ્દ બનતો અર્થપૂર્ણ શબ્દ બનતો નથી. ઓકે, 1 થી 100 સુધી સંખ્યા લખવામાં આવે તો 9 કેટલી વખત આવે? 20 વખત. આગળના વિડીયોમાં સમજાઈ દીધું હતું. ખાલી 1 રહ્યો 21 વખત આવે. બાકી 2 3 4 5 6 7 8 9 બધા 20 વખત આવશે. જો રાતને દિવસ કહેવાનું છે, ઓહો આવો પ્રશ્ન પૂછાય છે. અને ઘણા તો એમ કે આપણે ક્યારે ઊંઘીશ? આપણો રાતે હોઈ જઈશી.
अल्या भला मणा ऐसा वैसा नहीं करना, रात को दिन कहते और दिन को सुबह कहते, सुबह को शाम कहते, तो अपन कभी सोता है, अपन कभी भी नहीं सोता, क्योंकि परीक्षा आती है, नींद ही नहीं आती। ओके, तो આપણે રાતને દિવસ કહેવાય, દિવસને સવાર કહેવાય, સવારને સાંજ કહેવાય, અને આપણે રાતે સૂઈ જઈએ છીએ તો આપણે ક્યારે સૂઈએ છીએ? આપણે રાતને દિવસ કહેવાય તો દિવસે સૂઈએ છીએ અને રાતે જાગવી છે। સાચી જ વાત છે। અત્યારે આ પ્રમાણે નિશાળે રૂમમાં સૂતા હોય ને રાતે વાંચો છો। કયો ક્રમ? ઓહો સાહેબ, ગાય ઘાસ ખાવા ગઈ। ઓકે, ઘાસ ખાઈને મને દૂધ આપ્યું, દૂધનું દહીં કર્યું, દહીંનું માખણ કર્યું, એટલે DB। તો કે DB વાળો એક જ ઓપ્શન, બે ઓપ્શન DB, પછી E તો DBE આમાં છે, પછી A અને C તો ઓપ્શન નંબર A। ઓકે, છેલ્લે માખણ થાય। નીચેનામાંથી આપેલ અક્ષરો મૂળાક્ષરોમાંથી કયો અક્ષર બનાવી શકાતો નથી? આ પ્રશ્ન હાલો, C છે, H છે સાહેબ, O છે, N છે, A છે, U છે, L L L L L L L L નથી, આ L રહ્યો એ નથી, એટલે સાહેબ આ બનાવી શકાતો નથી। આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, દૂધની શુદ્ધતા માપવા માટે કયા સાધન વપરાય છે? ખાસ વિજ્ઞાન ચાલુ થઈ ગયું। ચાલો મારા સાયન્ટિસ્ટ ભાઈઓ, ओ मेरे भाई, विज्ञान आ गया है, वैज्ञानिक बनना है ना, तो आजा आजा। दूधनी घनता, તમે જ્યારે ડેરીએ દૂધ ભરાવા જાવ, એમાં અમારા માલધારી બહુ દૂધ લઈને જાય, પીવે એવી આમ થોડી મૂછું કરી નાખે। હા, પ્રાઉડ ઓફ છે, ગર્વ છે અમને, દૂધ જ પીવે છે ને, દારૂ તો નથી પીતા ને। શરીરને અમારા મોંમાંથી દૂધ દહીંની વાસ આવે ભાઈ, દારૂની માંસ મટનની નહીં, કોઈને વિરોધ નથી કરતો મારા ભાઈ, પણ જેવો તમને દર્દ થાય છે એવો કોઈ પ્રાણીને ઝેરી સોરી ખાતા હોય તો મહેરબાની કરીને તમારો શિષ્ય બની જાઓ, બંધ કરી દેજો। કર્મનું ફળ ભોગવવું પડે છે, માનું છું અમુકમાં નહીં હોય, અને કદાચ મારું એક લેક્ચર વિવાદિત જ હોય છે, નાનો મોટો એવો વિવાદ તો ચાલુ જ હોય છે। ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તમને શક્ય હોય તો યાદ રાખજો, આપણને એક નાની એવી ઇન્જેક્શનની સોય જ્યારે મારે ને આપણને કંપી ઉઠવી છે તો એક પ્રાણીને તમે હાવ કાપી નાખો। તમારા શાકમાં કે રોટલીમાં વાળ હોય તો વાળને તમે દૂર કરી નાખો છો, તો કેમ કોઈકના પ્રાણીના બાળને તમે? સ્વાભાવિક છે, કદાચ ઘણા જે ભાઈઓ છે નહીં ગમતું હોય તોય મને કશો વાંધો નથી, પણ યાર હજી મોકો છે, મૂકી દે મારું નામ લઈને। ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો થોડુંક એવું ધ્યાન દેજો, માફ કરજો થોડુંક વધારે બોલાઈ ગયું હોય તો, પણ આ બાબતે ક્યારેક ક્યારેક યાર રૂવાટા ઊભા થઈ જાય છે યાર। મારા ભારતની ભૂમિ, મારા દેશની ભૂમિ, મારો દેશ, આખા વિશ્વ શાંતિ, વિશ્વને ગુરુની ભાવના, વસુદૈવ કુટુંબની ભાવના વાળો દેશ। ઓકે, ધાર્મિક આવો તીર્થ સ્થાન વાળો દેશ, જ્યાં બધાય ધર્મના સંપ્રદાયના લોકો હળી મળીને, હિન્દુ મુસ્લિમ બધાય હળી મળીને રહેવા વાળો દેશ છે। ઓકે, થોડું ઘણું ધ્યાન આપજો, આપી શકો તો, અને શક્ય હોય તો હજી અત્યારે તમારે જીવન ક્યાં ગાળવાનું છે? લાઇબ્રેરી, એટલે ભણવામાં, કસરત કરવામાં, અને એક મંદિર, મસ્જિદ, જ્યાં જાઓ, આવા સ્થળે તમે તમારું જીવન જીવો। બીજે અત્યારે આની ત્રણની તમારી અંદર તાકાત હશે તો ભવિષ્યમાં કોઈ તમને નાનું નહીં રાખે કે। ઓકે વિદ્યાર્થી, હવે જલ્દી જો દૂધની શુદ્ધતા માપવાનું। દૂધની શુદ્ધતા માપવા માટે કયું સાધન વપરાય છે? તો કે છે બેરોમીટર, છે હવાનું દબાણ માપવા વપરાય। થર્મોમીટર તાપમાન માપવા માટે વપરાય। સિસ્મોગ્રાફ છે તે ભૂકંપની તીવ્રતા માટે વપરાય। એટલે લેક્ટોમીટર આવશે। કયું જવાબ આવશે? લેક્ટોમીટર દૂધની શુદ્ધતા માપવા માટે। મનુષ્યના શરીરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? કયા થાય છે સાહેબ? નાના આંતરડામાં। સૌ જે આપણે ખોરાક ખાઈએ, મેં ખાધો જે ખોરાક અન્નળી મારફતે મારા જઠરની અંદર એકઠો થશે, જઠરની અંદર વલોવાશે, એસિડ વળશે, જે પાચન જેવો ખોરાક ન થાય એસિડ વળીને એ જઠરમાંથી પછી
ઓકે, નાના આંતરડામાં નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે, એટલે ઓપ્શન નંબર બી, નાના આંતરડામાં ખોરાક પહોંચે એટલે સંપૂર્ણ પાચન થઈ જાય અને પછી મોટા આંતરડામાં કચરો જાય મોટા આંતરડા મારફતે પછી મૂત્રદ્વાર કે જે કોઈ અંગ શરીરના છે ત્યાં જતો હોય. કઈ અંગિકા વનસ્પતિનો લીલો રંગ છે? તો કઈ અંગિકા વનસ્પતિને લીલો રંગ આપે છે? જલ્દી કોમેન્ટ કરો. હાલો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન છે આમાં તો કોમેન્ટ થવી જ પડે. કઈ વનસ્પતિ? હાલો જલ્દી. અરે વાહ મિત્ર, શાબાશ. ઓપ્શન બી, હરિતકણ. યાદ રાખજો, હરિતકણના કારણે વનસ્પતિ લેલો. લોખંડનું તમને પૂછે છે, લોખંડનું રાસાયણિક સૂત્ર શું છે? Fe. હાલો, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. હાલો, શ્વસન દરમિયાન આપણે કયો વાયુ બહાર કાઢીએ છીએ? સાહેબ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. નીચેના પૈકી બેક્ટેરિયા શામાં મદદરૂપ બનતા નથી? સાહેબ, જમીનની ફળદ્રુપતામાં મદદરૂપ બને છે, આથવણમાં બને છે, દૂધમાંથી દહીં બનાવવામાં બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કયામાં બનતા નથી? પહેલો જ ઓપ્શન છે પ્રકાશ સંશ્લેષણ. ઓકે, વનસ્પતિ જે છે, વનસ્પતિને ખોરાકમાં મદદરૂપ થાય છે, આમાં બેક્ટેરિયાની જરૂર પડતી નથી. બરફનું પાણીમાં રૂપાંતર એ કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે. ઓકે, અને ત્યાર પછી વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? તો એમ્પિયર આવશે. યાદ રાખજો, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. યાદ રાખજો, વોલ્ટ કે વોટ નો કરતા વોલ્ટે આવે છે, વિદ્યુત પ્રવાહનો નથી. નીચેનામાંથી ખોટું વિધાન જણાવો. સૂર્યપ્રકાશ પુનઃપ્રાપ્ય સંસાધન. હા સાહેબ, સૂર્યપ્રકાશ પુનઃપ્રાપ્ય ફરીવાર પ્રાપ્ત કરી શકાય, સાચી વાત છે. અશ્મિભૂત બળતણ એટલે પેટ્રોલ ડીઝલ પુનઃપ્રાપ્ય સંસાધન. ખોટી વાત છે, પુનઃપ્રાપ્ય સંસાધન જ નથી. અત્યારે જોઈ લો, અરે લાઈનો લગાડી દીધી, ખોટી અફવા એ તો. હાલો, પછી જે પદાર્થ સળગે ત્યારે જ્યોત ઉત્પન્ન કરે છે, તો તેનું કારણ શું છે? પદાર્થનું કદ, પદાર્થનું બાષ્પીભવન છે. કદ સાહેબ નાનું હોય કે મોટું, જ્યોત તો ઉત્પન્ન કરે છે. તેનો રંગ કાળો હોય કે પીળો હોય તો જ્યોત તો ઉત્પન્ન થાય છે. એનું વજન હલકું હોય કે ભારે પણ જ્યોત ઉત્પન્ન થાય છે. પણ પદાર્થનું બાષ્પીભવન થાય એટલે એની જ્યોત ઉત્પન્ન કરે છે. શીતળાના રોગની રસીની શોધ કરનાર એડવર્ડ જેનર. ખાસ યાદ રાખજો, હડકવાની રસી પૂછે તો લૂઈ પાશ્ચર. ઘણા આ બંનેમાં એક્સચેન્જ કરી લેશે. ઓકે, અને ત્યાર પછી છે નીચેનામાંથી કયું કુદરતી ખાતરનું ઉત્તમ ઉદાહરણ છે? સાહેબ, યુરિયા. ઓહો, યુરિયા ખાઈને ભારતમાં સૌથી વધારે કેન્સરનો રોગો થાય છે. તમે આજે ડુપ્લિકેટ માલ ખાવ છો એટલે સૌથી વધારે કેન્સરનો રોગ યુરિયા. અને ત્યાર પછીનું વર્મી કમ્પોસ્ટ. વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયાનું ખાતર. ઓકે, અને પછી પોટાશ એટલે અળસિયાનું ખાતર એ કુદરતી છે. પોટાશ, સુપર ફોસ્ફેટ એ બધા કૃત્રિમ ખાતરો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અશ્મિ બળતણ બનાવવા માટે કઈ પરિસ્થિતિ જરૂરી છે? નીચું તાપમાન અને ઓછું દબાણ. ઊંચું તાપમાન ને ઊંચું દબાણ જરૂરી છે અશ્મિભૂત બળતણ બનવા માટે. કયા સાધન દ્વારા ખેતરમાંથી નીંદણ દૂર કરી શકાય છે? સાહેબ, ખરફિયો. ઓલો આવે ને, આવો કંઈક આકાર આવે છે, પાવડા જેવો જ હોય છે. આ ઓલો આપણે ગુજરાતીમાં કેટલી નીંદવા માટેની ઓલી ખંપાળી જેવું નથી આવતો? ખંપાળી અલગ, ખંપાળી દાંતી ટાઈપ આવે. આ ખરફિયો ઓલી રાપ કયો આપણે ગુજરાતીમાં, એને ટાઈપ આવે છે. ખરફિયો આપણે નીંદણને દૂર કરવા માટે, હળ જમીનને ખેડવા માટે છે. થ્રેસર, પાક. હવે પછી બ્રેડ અથવા ઇડલીના કણક ફૂલવાનું કારણ શું છે? ગરમી, ઇષ્ટકોષોની વૃદ્ધિ, લોટ દળવો. તો ઇષ્ટકોષોની વૃદ્ધિના કારણે. ઘર્ષણ ઓછું કરવા માટે ઊંજણ. આગળનો પ્રશ્ન તો એમાં મેં કહી દીધું હતું, ઊંજણ વપરાય છે ઘર્ષણ દૂર કરવા માટે. ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતા પદાર્થને શું કહેવાય છે? ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતા પદાર્થને શું કહેવાય છે? ઊંજણ કહેવાય છે. હાલો, હવે ત્યાર પછી મનુષ્યના કોષમાં રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? સાહેબ, કોષ કેન્દ્રમાં રંગસૂત્રો હોય છે મનુષ્યમાં.
રંગસૂત્રોની જોડી કેટલી છે? તરુણ અવસ્થા દરમિયાન છોકરાઓમાં કંઠમણી બહાર આવવાનું કારણ આ કંઠમણી આ બહાર આવવાનું કારણ હું જો નાનો છોકરો પહોંચ નાનો છોકરો એવું બોલે, જેમ જેમ મોટો થાય એમ અવાજ અવાજ કોગડો થતો જાય છોકરાનો. અને જો વાભલ્યું હોય હું છે તારે જેમ જેમ એટલે એનું કારણ સ્વર પેટી છે. એનું કારણ શું છે? આ જે સ્વર પેટી છે એના કારણે આ વાઘ બહાર અને છોકરાનો અવાજ જેમ તરુણ અવસ્થામાં થોડોક જાડો બનતો જાય અને છોકરી હોય પાતળો બનતો સમજો છો ને તમે મારી વાત? જો તમે તો ડાયા છો તમને ખબર જ છે. ઓકે, એટલે જેમ જેમ છોકરાનો અવાજ છે એ થોડોક જાડો બનતો જાય અને છોકરીઓનો અવાજ પાતળો થતો જાય. આમાં ઘણા બધા ફેરફાર તરુણ અવસ્થા દરમિયાન થતા હોય છે. લોખંડના ફૂલને કાળથી બચાવવા માટે તમે તેના પર શેનું કઈ ધાતુનું પડ લગાવશો? ચાંદી તો સાહેબ બહુ મોંઘી પડશે. ઓકે, તો એને પર ઝીંકનું પડ લગાવશું. કયાનું પડ લગાવશું? ઝીંકનું પડ લગાવશું. હાલો, पाठशाला शब्द का सही अर्थ क्या है? घर, मंदिर, स्कूल या बगीचा. सही अर्थ बताइए. पाठशाला का सही अर्थ क्या है? तो स्कूल है. ओके. शक्ति का विरुद्ध शब्द कौन सा है? केवल शारीरिक कमजोरी नहीं बल्कि मानसिक स्थिति को भी दर्शाता है. शक्ति, शक्ति का विरुद्ध. ओके, असहायता, निर्बलता. तो शक्ति का विरुद्ध एवो शब्द गोतवानो छे. शारीरिक कमजोरी नहीं बल्कि मानसिक मानसिक कमजोरी होय छे एवो शब्द कयो छे? तो दुर्बलता. दुर्बलता. त्यार बाद पेड़ का बहुवचन शब्द क्या है? पेड़ का बहुवचन शब्द. ओके, पेड़ का पेड़ो, पेड़ा, पेड़े. तो क्या पेड़ का बहुवचन पेड़ ही रहते हैं. राम फल खाता है. इस वाक्यों में संज्ञा क्या है? संज्ञा क्या है? राम फल खाता है. ओके, संज्ञा क्या है? तो कि राम संज्ञा या राम है. ओहो, रामनवमी के हार्दिक 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 शुभकामनाओं. सुंदर शब्द क्या है? विशेषण है. सुंदर शब्द क्या है? विशेषण है. और ये इंग्लिश 5 मार्क का है. आखिरी आम तो 10 मार्क નું પૂછાય છે પરંતુ આપણે આમાં 5 માર્ક નું કાઢ્યું છે કે 5 નું 10 નું નક્કી જ નથી હોતું. ફાઇન્ડ ધ વર્ડ 1 આઉટ. તો હવે આપનો જવાબ શું આવશે? તો તમારે આલો જલ્દી રેડ, બ્લુ, એપલ, ગ્રીન. આલો જવાબ શું આવશે? 116 માં તો એપલ જવાબ આવશે. શું આવશે? એપલ. આલો ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ પ્યુલર ઓફ ધ ફૂટ. ફૂટનું બહુવચન કરવાનું છે. ફૂટનું બહુવચન શું થાય વિદ્યાર્થી મિત્રો? સરસ કોમેન્ટ મારી કરતા તમને અંગ્રેજી જો આવડે છો. હાલો, તો ફૂટનું બહુવચન થશે ફીટ થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? ફીટ. અને ત્યાર પછી આઈ એમ અ સ્ટુડન્ટ. ઓપ્શન નંબર બી, આઈ એમ અ સ્ટુડન્ટ. હા, વેલો આવું અંગ્રેજી પૂછાય તો સાહેબ મજા આવે. ચોઇસ ધ કરંટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ તમારે ગોતવાનો છે. સાચો સ્પેલિંગ શું છે? તો ઓપ્શન નંબર હાલો ગાર્ડનનો સાચો સ્પેલિંગ ઓપ્શન નંબર એ છે. અને ત્યાર પછીનું હાલો ઓપોસાઇટ ઓફ ધ વોટ ઇઝ. હાલો ત્યાર પછી વિરુદ્ધાર્થી કહેવાનું છે. વોટ તો કોલ્ડ. શું આવશે? કોલ્ડ. 120 માં ઇંગ્લિશ તો એટલું બધું નહીં ફાવતું પણ તોય તે જ્યારે થોડુંક શીખી નાખ્યું. ઓકે, હવે જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. હવે આ શક્ય હોય અને જો મારી કંઈ ભૂલ ચૂક હોય તો લેવી દેવી માફ કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને ત્યાર પછી આ લેક્ચર કમ્પલસરી સોલ્વ કરી નાખો. અને જો તમારે કદાચ પીડીએફ જોવે તો 63 52 98 18 28 આ નંબર ઉપર મેસેજ કરીને તમે તમારા ગણિત, વિજ્ઞાન અને સામાજિક જો બહુ વધારે વિકલ્પો છે. થોડાક કેવરાશે પણ શક્ય હોય તો પાકા નો થાય કંઈ નહીં, 1-2 વાર રિવિઝન મારીને જજો. કદાચ એમાંથી તમારે યાદ આવી ગયું તો પણ ફાયદો થઈ જશે. ઓકે, જય હિન્દ,
જય ભારત વિદ્યાર્થી મિત્રો, હવે બહુ જલ્દી શક્ય હોય તો આગળના પેપરમાં જલ્દી ને જલ્દી મળશું. લાઈક શેર વધારે ને વધારે વિદ્યાર્થી મિત્રો કરવા તમને નમ્ર વિનંતી છે. જલ્દી યાર 4 તારીખ પહેલા આપણા 1000 સબસ્ક્રાઇબ પૂરા થઈ જાય એટલે લાઈવ વિડીયો એકવાર ઉતારવાનો છે અને હાવ પરફેક્ટ લાઈવ તમારી હું ચેટ એક પછી એક વાંચી શકું. અત્યારની ચેટમાં વાંચી શકતો નથી. ઓકે, જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. હર હર મહાદેવ મહાદેવ.